નમસ્કાર મિત્રો, દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જીપીએસસી પાસ કરીને ક્લાસ 1-2 ઓફિસર થવાનું સપનું સેવે છે. તેમાંથી ઘણા વિદ્યાર્થીઓનું સપનું સાકાર પણ થાય છે, કેમ કે સપના એના જ સાકાર થાય છે જે સપના જુએ છે. આ વિડીયોમાં આપણે જીપીએસસી પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ ફેક્ટર્સ વિશે વાત કરીશું. પ્રિલિમ્સમાં કેટલા પેપર્સ આવે છે, તેનો કેવો અભ્યાસક્રમ હોય છે, કયા વિભાગમાંથી કેટલા પ્રકારના પ્રશ્નો આવે છે, તે માટે કયા કયા પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે, તે માટે કેવા કેવા પ્રકારના વિડીયો જોઈ શકાય. એના પછી મેઇન્સની પરીક્ષામાં કેટલા પેપર્સ હોય છે, તેનો અભ્યાસક્રમ કેવો હોય છે, કયા પેપર લખવામાં કેટલો સમય મળે છે, તેમાં કયા વિભાગમાંથી કયા પ્રકારના અને કેવા પ્રશ્નો પૂછાય છે, કયા પેપર પર વધુ ધ્યાન આપવું જોઈએ, મેઇન્સની પરીક્ષામાં પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા જોઈએ, કેવા પ્રકારના વિડીયો જોવા જોઈએ, કેવા પ્રકારનું વાંચન કરવું, કેવી બુક્સ વાંચવી, કયા કયા લેખકોની અને કઈ કઈ બુક્સ વાંચવી, પરીક્ષાની તૈયારી માટે કુલ કેટલો સમય મળે છે, આ બધી બાબતો આ વિડીયો જોયા પછી તદ્દન સ્પષ્ટ થઈ જશે. કોઈપણ જગ્યાએથી એક્સ્ટ્રા જીપીએસસી વિશે, જીપીએસસીની એક્ઝામની તૈયારી વિશે કોઈ પણ માર્ગદર્શન લેવાની જરૂર નહીં પડે. આપણું પહેલું જ વિધાન છે, અહીંયા જુઓ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સફળતા જે છે, આપણને જિંદગીમાં સફળતા કેવી મળવાની છે એ આપણી હસ્તરેખામાં નથી હોતી. એ તો સફળતા મળ્યા બાદ જ ખબર પડે, પછી તો હસ્તરેખાઓ પણ બદલાઈ જાય. બીજી એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગાહ. એટલે કે ઉદ્યમથી જ, મહેનતથી જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે, મનના તરંગોથી નહીં. સૂતેલા સિંહના મુખમાં મૃગલા જાતે જ પ્રવેશ કરતા નથી. સિંહ ભલે જંગલનો રાજા હોય, પણ તેમ છતાં તેને પણ શિકાર કરવા જવું પડે છે. આપણે માણસ છીએ, આપણે જો ઓફિસર થવું હશે તો આપણે તૈયારી કરવી જ પડશે. એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. સફળતા મેળવવા માટેનો કોઈ ટૂંકો રસ્તો નથી. હા છે, ટૂંકો રસ્તો નથી, પણ સ્માર્ટ વે છે. તમારે કેવી રીતે કામ કરવું છે, હાર્ડ વર્ક કરવું છે કે સ્માર્ટ વર્ક કરવું છે. સ્માર્ટ વર્ક કરશો તો મહેનત ઓછી પડશે અને સફળતા વધુ જલ્દી દેખાશે. હાર્ડ વર્ક એટલે કોઈ પણ આજુબાજુ કશું જોયા વગર અથવા તો એનો પૂરતો અભ્યાસ કર્યા વગર માત્ર અને માત્ર તૈયારી કરવામાં લાગી જવું. અને સ્માર્ટ વર્ક એટલે પદ્ધતિસરની તૈયારી કરવી, યોગ્ય રીતે તૈયારી કરવી, યોગ્ય દિશામાં તૈયારી કરવી, યોગ્ય વાંચન કરવું, જેને કહેવાય સ્માર્ટ વર્ક. તો સફળતા જેટલી મોટી હોય છે તે મેળવવા માટેનો સંઘર્ષ પણ એટલો જ મોટો હોય છે. તમારે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી છે કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરવી છે તો એના માટે તમારે એટલા વર્કની જરૂર નહીં પડે જેટલી તમારે જીપીએસસી પાસ કરવા માટે વર્કની જરૂર પડશે. કેમ કે એ સપનું મોટું છે, મોટા ઓફિસર થવાનું છે, મોટો હોદ્દો મેળવવાનો છે. તો આ દુનિયામાં આવ્યા છીએ તો કંઈક કરીને જઈએ. ચાલો આખો વિડીયો જોઈએ અને જીપીએસસીની જે આખી સિસ્ટમ છે એક્ઝામની એને સમજીએ. હવે જુઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓનો મનમાં પ્રશ્ન એવો જ હોય છે કે પરીક્ષાની જાહેરાત ક્યારે આવશે, જાહેરાત ભર્યા પછી પ્રિલિમ પરીક્ષા ક્યારે આવે, પ્રિલિમ પરીક્ષા પૂરી થયા પછી મેઇન્સ પરીક્ષા ક્યારે આવે, મેઇન્સ પરીક્ષા પૂરી થયા પછી ઇન્ટરવ્યૂ ક્યારે આવે અને ઇન્ટરવ્યૂ પછી સિલેક્શન ક્યારે થાય. આ પ્રોસેસ છે ને એ બહુ સ્વાભાવિક છે. દરેક વિદ્યાર્થીના મગજમાં આ બાબતો જાણવાની જીજીવિષા, જિજ્ઞાસા હોય એ અત્યંત સ્વાભાવિક છે. આપણે જોઈ લઈએ કે જ્યારથી પરીક્ષાનું ફોર્મ ભરાય એ તારીખથી આપણે લગભગ એનું શિડ્યુલ કેવું હોય છે. જો દરેક પરીક્ષાની અંદર શિડ્યુલ સેમ નથી હોતું, આની અંદરથી ઘણું બધું આડાઅવળું થતું હોય છે, પણ તેમ છતાં લગભગ જીપીએસસીનું શિડ્યુલ આવું હોય છે કે લગભગ પરીક્ષાનું ફોર્મ ભરાય ત્યાર પછીના 3 મહિનાની અંદર પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન થાય છે. એટલે તમે એક વસ્તુ માની શકો કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એના પછી તમને 90 દિવસનો ટાઈમ મળે છે. કેટલો ટાઈમ મળે છે? 90 દિવસનો. એટલે હવે તમારે વિચારવાનું છે કે આ 90 દિવસની અંદર તમે સમગ્ર જીપીએસસીની પ્રિલિમ્સની તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકશો? તો કેમ કે તમારે આ કોમ્પિટિશન કરવાની છે, પ્રતિયોગિતા કરવાની છે, સ્પર્ધા કરવાની છે, તો 90 દિવસમાં કરી શકશો? ના. તો એના માટે પરીક્ષાનું ફોર્મ ક્યારે બહાર પડે છે એની રાહ જોવાની જરૂર નથી. તૈયારી આજે જ ચાલુ કરી દઈએ. બીજી વાત કે ત્યારબાદ લગભગ 1 મહિનાની અંદર, 1 મહિનાની આસપાસ, પ્રોપર 1 મહિનો નહીં પણ 1 મહિનો પણ થાય, 1.5 મહિનો પણ થાય, 2 મહિના પણ થાય, પણ લગભગ અંદાજિત 1 મહિનાની અંદર
પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવી જાય છે. આ રિઝલ્ટ આવે એટલે ખબર પડી જાય કે આપણે પાસ થયા છીએ કે નહીં. પણ આપણે તૈયારી જ પહેલેથી એવી કરી હોય, આપણે દરેકે દરેક ટૉપિકનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હોય, પેપરની અંદર બહુ સારા પ્રશ્નો એટેન્ડ કર્યા હોય, સાચા પ્રશ્નોનો જે રેશિયો છે એ બહુ સારો હોય, તો આપણને ખ્યાલ આવી જાય કે આપણે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પાસ થવાના જ છીએ અને એટલા માટે આપણે મેન્સ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો હવે આપણે એ જોઈએ કે પ્રિલિમ્સ પરીક્ષાનું જે રિઝલ્ટ આવે, ધારો કે અહીંયા આગળ પ્રિલિમ્સ પરીક્ષા 1 જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ, બરાબર. એના પછી ધારો કે 15મી ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવ્યું પ્રિલિમ્સનું. તો આજે વચ્ચેનો જે 1.5 મહિનાનો સમય છે એ સમયની અંદર આપણે મેન્સની તૈયારી ચાલુ કરી દીધી. જોકે હું તો એમ કહીશ કે જ્યારે, કેમ કે પ્રિલિમ્સ અને મેન્સનો મોટા ભાગનો અભ્યાસક્રમ સેમ છે. હમણાં જ્યારે આપણે અભ્યાસક્રમની શરૂઆત કરીશું જોવાની, ત્યારે હું તમને કહીશ કે પ્રિલિમ્સ અને મેન્સની અંદર અભ્યાસક્રમ લગભગ સેમ છે. તો આપણે જ્યારે પ્રિલિમ્સની તૈયારી કરીએ છીએ ત્યારે સાથે સાથે જ આપણી મેન્સની 50% નહીં પણ 70થી 75% તૈયારી થઈ જતી હોય છે. તો આપણે એ વખતે આપણે જે રીતે પણ બેની જે એક્ઝામ પેટર્ન છે એ અલગ છે. એક છે ઓબ્જેક્ટિવ છે ને બીજી છે ડિસ્ક્રિપ્ટિવ છે. તો આ બંને એક્ઝામ પેટર્નને જો આપણે ખાસ સમજ્યા હોઈશું તો આપણને કોઈપણ પ્રકારનો કોઈપણ પ્રશ્નનો જવાબ આપવામાં તકલીફ નહીં પડે અને આપણે બહુ ઓછા સમયની અંદર બહુ સરસ તૈયારી કરી શકીશું. જો આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, આની અંદર 100માંથી 100 માર્ક્સ લાવવાના નથી હોતા, 100માંથી 90ની પણ જરૂર નથી હોતી. કેટલીક પરીક્ષાઓ તો એવી હોય છે કે જેની અંદરથી 100માંથી 50% માર્ક્સ આવે છે તો પણ તમે સારી કેડરની અંદર સિલેક્શન તમારું થઈ જાય છે. તમે જો જીપીએસસીના જે ભૂતકાળના રિઝલ્ટ્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા ઓછા માર્ક્સે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે. જીપીએસસીનો એક બહુ જ એક જેને કહેવાય નેગેટિવ પાસું એ છે કે જે ખરેખર વિદ્યાર્થીઓ હોય છે એ પોતે ડરે છે કે આટલા બધા વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થવાના છે, આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ને એની અંદરથી આપણો નંબર ક્યારે લાગવાનો. પણ હું તમને એમ કહું છું કે ધારો કે 5 લાખ ફોર્મ ભરાયા હોય ને તો એની અંદરથી 90% એટલે કે લગભગ 4,50,000 લોકો તો શરૂઆતે સુરા ને અંતે પૂરા, એમ કહેવાય જેમ ગુજરાતીઓની કહેવત છે એમ, ગુજરાતીઓ શરૂઆતે સુરા ને અંતે પૂરા. તેમાંથી 4.5 લાખ લોકો તો એવા હોય કે જે એમ લાગે કે જીપીએસસીની જાહેરાત આવી છે એટલે ચલો આપણે ફોર્મ ભરીએ, તૈયારી કરીશું, પણ ખરેખર તૈયારી બીજી કશું કરવાની હોતી નથી. આ એક પ્રકારની ભીડ પેદા કરે છે. તો બાકીના 50,000 લોકો વધ્યા. આ 50,000 લોકોમાંથી 30,000 લોકો એવા હશે કે જે શરૂઆતના અઠવાડિયું, 15 દિવસ, 1 મહિનો, 1.5 મહિનો તૈયારી કરશે અને પછી મૂકી દેશે કે આટલા બધા વિદ્યાર્થીઓ છે, આટલા બધા લોકો અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ક્લાસમાં, અલગ અલગ એકેડેમીમાં તૈયારી કરતા હશે. કેટલાક તો યુનિવર્સિટી ટોપ આવેલા, યુનિવર્સિટી ફર્સ્ટ આવેલા, ગોલ્ડ મેડલિસ્ટ હશે. કેટલાક તો અલગ અલગ પ્રકારની જેની અંદર જે કહેવાય જન્મજાત હોશિયારો એવા પણ વિદ્યાર્થીઓ હશે. અને આપણો આની અંદર ક્યાં નંબર લાગવાનો, ખોટો સમય વેસ્ટ કરવાની જરૂર નથી. એટલે બાકીના 30,000 એમાંથી નીકળી જાય. હવે વધ્યા 20,000 ઉમેદવારો. 20,000 ઉમેદવારોમાંથી 2-5,000 ઉમેદવારો એવા હોય કે જેની પાસે કોઈની પાસે સમયની અનુકૂળતા ના હોય, કોઈ ધારો કે જોબ કરતા હોય, કોઈ ધારો કે બીજા કોઈમાં રોકાયેલા હોય, કોઈને આકસ્મિક બનાવો એવા બને, તેની અંદરથી બિચારા 5,000 લોકો આવા નીકળી જાય જેને તૈયારી કરવી છે. વધ્યા 15,000. હવે આ 15,000 ઉમેદવારો વધ્યા છે જેમને ખરેખર તૈયારી કરવી છે અને એ લોકો તૈયારી કરશે. પણ એમાંથી અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે બહુ જ સારી તૈયારી કરે, છેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, 70% સુધી પહોંચે, 70% અભ્યાસક્રમ ક્લિયર કરે અને પછી નાસીપાસ થઈ જાય કે મને આટલું યાદ નથી રહ્યું, મને આમ નથી રહ્યું, મને તેમ નથી રહ્યું અને હું આની અંદરથી મારે પરીક્ષા આપવાની ઈચ્છા નથી. એટલે આવા લોકો તો પરીક્ષામાં બેસતા પણ નથી. તો હવે વધ્યા 10,000. ધારો કે 500 જગ્યા આવી છે જીપીએસસીની, તો પ્રિલિમની અંદર ઓછામાં ઓછા 10 ગણા પાસ કરશે એટલે કેટલા રહ્યા? 5,000 વિદ્યાર્થીઓને પાસ કરશે. તો 5,000 વિદ્યાર્થીઓને પાસ કરશે તો એ 5,000 વિદ્યાર્થીઓમાં ખરેખર તૈયારી કરવાવાળા કેટલા છે? 10,000 વિદ્યાર્થીઓ. તો આ 10,000 વિદ્યાર્થીઓમાંથી એટલે આપણે તો 2 વિદ્યાર્થીમાંથી એકે સિલેક્ટ થવાનું છે. જો તમે તૈયારી કરવાની ચાલુ કરો છો, જો તમારા મનમાં પ્રશ્ન હોય ખરેખર કે મારે આમ કરવું જ છે, મારે જીપીએસસી પાસ કરવી જ છે, તો તમારે પ્રિલિમ પરીક્ષાની અંદર તમારા જેવા માત્ર એક જ વિદ્યાર્થી સાથે હરીફાઈ કરવાની છે. આ કોઈ ટફ નથી, કશું ટફ નથી. જીપીએસસીના અભ્યાસક્રમ આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ છે કે આપણને આ બધું આવડે છે, આપણે આ બધું ભણ્યા છીએ, આપણે આ બધું જાણીએ છીએ. માત્ર જરૂર છે ને રિપીટ કરવાની, જરૂર છે ને મઠારવાની,
પોતાની અંદર જે જ્ઞાન રહેલું છે એને ચોક્કસ દિશામાં વાળવાની જરૂર છે. સહેજ પણ ગભરાવાની જરૂર નથી. જીપીએસસીમાં એવા ઉમેદવારો પાસ થયા છે કે જે ઉમેદવારોએ 10મામાં 2 ટ્રાયલ કરી હતી, 12મામાં 2 ટ્રાયલ કરી હતી. હવે કોલેજમાં પણ તમે એમના રિઝલ્ટ જુઓ તો એવરેજ રિઝલ્ટ હોય 50, 55, 52, 47, 48, 58% લાયા હોય અને એ જીપીએસસીની અંદર બહુ સારી રેન્કથી પાસ થયા હોય. એટલે તમારું સ્કૂલનું કે કોલેજનું શું રિઝલ્ટ છે એની સાથે જીપીએસસીને કોઈ લેવા દેવા નથી. જીપીએસસીની અંદર છેક ઇન્ટરવ્યૂ પ્રોસેસ સુધી કોઈ તમારા રિઝલ્ટ જોતું નથી. તમારે ગમે એટલા ટકા આવ્યા હોય, બોર્ડમાં તમારો ફર્સ્ટ નંબર આવ્યો હોય, તમે યુનિવર્સિટી ફર્સ્ટ હો, ગોલ્ડ મેડલિસ્ટ હોય, તમારા ગોલ્ડ મેડલના સર્ટિફિકેટ, તમારા યુનિવર્સિટીના જે રિઝલ્ટ્સ છે એની અહીંયા આગળ કોઈ વેલ્યુ નથી. અહીંયા આગળ માત્ર વેલ્યુ છે કે જેણે તૈયારી કરી છે, જેણે જીપીએસસીની પરીક્ષામાં દેખાવ કેવો કર્યો છે એના ઉપર જ આધાર છે. એટલે દરેક બાબતને મૂકી દો, તમામ બાબતોને છોડી દો અને માત્ર પોતાનું ધ્યાન લગાવો તૈયારી કરવા ઉપર. આપણે માત્ર આપણા એક જ વિદ્યાર્થી સાથે પ્રિલિમની અંદર હરીફાઈ કરવાની છે અને એના પછી લગભગ 2 મહિનામાં મુખ્ય પરીક્ષા લેવાય છે. જો પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા પછી 2 મહિના લાગે ને 4 મહિના લાગે છે ને 6 મહિના લાગે છે. એટલે આપણે એવું માનીને ચાલવાનું કે આપણી પાસે મિનિમમ પહેલાં તો 1.5 મહિનો વચ્ચેનો હતો એ પ્રિલિમ પરીક્ષા પૂરી થઈને રિઝલ્ટ આવે એની વચ્ચેનો 1.5 મહિનો અને બીજા 2.5 મહિના બીજા, એટલે લગભગ 4 મહિના 120 દિવસનો જે સમય છે. આ 120 દિવસના સમયની અંદર તમારે મેન્સની તૈયારી કરવાની છે. તો મેન્સના આટલા વિષયોની તૈયારી કરવા માટે તમારી પાસે 120 દિવસ છે. બીજું કાંઈ 70-75% તૈયારી તો પ્રિલિમ્સની એક્ઝામ દરમિયાન થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું? તો આપણે જ્યારે આપણે પ્રિલિમ્સની તૈયારી કરીએ છીએ તો એ વખતે સાથે જ જો મેન્સની તૈયારી થઈ જાય તો પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચેનો જે સમયગાળો છે એની અંદર માત્ર રિપીટેશન કરવાનું રહે, માત્ર પરીક્ષાલક્ષી વાંચવાનું રહે. એની અંદર કોઈ ડેપ્થમાં જવાની જરૂર ના રહે. અને આ આખી તૈયારી કેવી રીતે કરવી એ આપણે દરેક મુદ્દો જોઈએ, તેની અંદર ડિટેલની અંદર લઈશું. એક પણ મુદ્દો એવો નહીં રહેવા દઉં કે જે તમને કોઈક જગ્યાએ ગૂંચવે. જો સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક, પેલું હાર્ડ વર્ક છે અને બીજું સ્માર્ટ વર્ક છે. જીપીએસસીની તૈયારી કરવા માટે 2 વર્ક જોવા મળે છે. એક તો હાર્ડ વર્કર હોય છે અને બીજા સ્માર્ટ વર્કર હોય છે. હવે આપણા મગજમાં પ્રશ્ન એ થાય કે આપણે હાર્ડ વર્કર બનવું કે સ્માર્ટ વર્કર? હું તમને બંને બાબતો સમજાવી દઉં કે હાર્ડ વર્ક કોને કહેવાય અને સ્માર્ટ વર્ક કોને કહેવાય. હાર્ડ વર્ક એટલે શું? કે આખા અભ્યાસક્રમમાં આવતા તમામ ટૉપિક્સનો રાત દિવસ અભ્યાસ કરવો. ટૂંકમાં કહીએ તો ચોટી બાંધીને બેસી જ જવું એમ. આજુબાજુનું કંઈ વિચારવું નહીં. આટલા ટૉપિક્સ આપણા જીપીએસસીની પરીક્ષામાં આવે છે ને રાત દિવસ બેસીને એને તૈયાર કરી જ નાખવા. અને બીજો વે છે સ્માર્ટ વર્કનો. સ્માર્ટ વર્ક એટલે આમાં વિદ્યાર્થી શું કરે? પહેલાં અભ્યાસક્રમ શાંતિથી જોઈ લે, જાણી લે કે એની અંદર કયા ટૉપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, અભ્યાસક્રમમાં કયા ટૉપિક છે, એના પેટા ટૉપિક કયા છે. ત્યારબાદ અભ્યાસક્રમની પેટર્ન જુએ, પેપરની પેટર્ન જુએ, પ્રશ્નપત્રની પેટર્ન જોઈએ કે ઓબ્જેક્ટિવ કે જે ધારો કે પ્રિલિમ્સ છે તો બધું ઓબ્જેક્ટિવ પૂછાય છે, મેન્સ છે તો એની અંદર ઓબ્જેક્ટિવ કેટલા માર્ક્સનું પૂછાય છે, ડિસ્ક્રિપ્ટિવ કેટલા માર્ક્સનું પૂછાય છે, કેટલા પ્રશ્નોનો જવાબ 10 શબ્દોમાં લખવાનો છે, કેટલાનો જવાબ 50 શબ્દોમાં લખવાનો છે, કેટલાનો જવાબ 100 શબ્દોમાં લખવાનો છે. નિબંધના પેપરના પ્રશ્નો છે એ કેવા પ્રકારના પેપરમાંથી આવે છે. અન્ય જે સામાન્ય જ્ઞાનના પેપરો છે એના જે પ્રશ્નો છે એ મોટે ભાગે કયા ટૉપિકમાં આવે છે. સામાન્ય જ્ઞાન 1 છે તો એમાં કયો અભ્યાસક્રમ આવે છે, સામાન્ય જ્ઞાન 2 છે તો એની અંદર કયો અભ્યાસક્રમ આવે છે, એ બાબતની એ ચર્ચા કરે. બરાબર. ત્યારબાદ કયા ટૉપિકમાંથી સામાન્ય રીતે કેટલા માર્ક્સનું પૂછાય છે, ભારાંક કેટલા છે એ બાબત પણ ખાસ ધ્યાન રાખે. કેમ કે એ પણ જરૂરી છે. અમુક ટૉપિક એવો હોય કે આખો ટૉપિક બહુ લાંબો અને બહુ મોટો હોય પણ એની અંદરથી 2 માર્ક્સનું પૂછાતું હોય. એક ટૉપિક એવો હોય કે જે ટૉપિક બહુ ટૂંકો હોય, બહુ આસાનીથી સમજાય એવો હોય અને એની અંદરથી 20 માર્ક્સનું પૂછાતું હોય. તો કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જે પેલું 2 માર્ક્સમાં પૂછાતું હોય એના માટે બહુ ઢગલો તૈયારી કરી નાખે એટલે પેલું 20 માર્ક્સનું છે એ રહી જાય. તો શું કરવું જોઈએ કે જેનું ભારાંક વધારે છે, વારંવાર જેને પરીક્ષામાં પૂછવામાં આવતું હોય એવી બાબતો વિશે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેનું ભારાંક વધારે હોય, ગુણાંક જેનો વધારે હોય એને એ આવા સ્માર્ટ વર્કર છે એ પહેલો ચાન્સ આપે છે. ત્યારબાદ એ શું કરે કે પ્રિલિમ્સ અને મેન્સની અંદર જે સમાન ટૉપિક હોય, જે સેમ ટૉપિક્સ હોય એના ઉપર વધુ ધ્યાન આપે છે.
કેમ કે એ જાણે છે કે આ ટૉપિકનો હું પ્રિલિમમાં પણ અભ્યાસ કરીશ ને એ જ વસ્તુ એક વખત અભ્યાસ કરેલી મેઇન્સમાં પણ કામ લાગશે. એટલે એ પ્રિલિમ્સની અંદર પાસ થઈ જાય પછી એની પાસે શું થાય કે મેઇન્સની અંદર એણે જે ટૉપિક તૈયાર કરેલા છે એટલા તો એને માત્ર ને માત્ર રિપીટ કરવાના જ રહેશે. બીજી વાત કે ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો એ પહેલા જ દિવસથી જોઈ લે. પેલો વિદ્યાર્થી બધું વાંચીને પછી પ્રશ્નપત્રો જોવે ને આ વિદ્યાર્થી પહેલાં પ્રશ્નપત્રો જોઈએ, પહેલાં એ પેપર સોલ્યુશન જોઈ લે. બરાબર, પહેલાં જ પેપર સોલ્યુશન જોઈ લે એટલે એને ખબર પડી જાય કે આપણે જવાબ કેવી રીતે લખવાનો છે. એટલે વાંચતી વખતે પણ એ ધ્યાન રાખે, વાંચતી વખતે અમુક ચોક્કસ પ્રકારની નોટ બનાવે તો એને ખબર પડી જાય કે આવી રીતે આપણે જવાબ લખવાનો છે. આ ટૉપિકની અંદરથી આ પ્રકારના ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જે ક્વેશ્ચન પૂછાય છે, આવા ટૉપિકમાંથી આ પ્રકારના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછાય છે. તો એ શું કરે કે જે સમાન જે પહેલાં ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો છે અને પેપર સોલ્યુશન છે એનો તલસ્પર્શી અભ્યાસ કરી લે, બહુ વ્યવસ્થિત અભ્યાસ કરી લે. અને આ વખતની જીપીએસસીની પેટર્ન કેવી છે, એની અંદર પ્રશ્નપત્રોની સ્ટાઇલ, પેપર સ્ટાઇલ કેવી છે, એની બ્લુપ્રિન્ટ કેવી છે, એનો બહુ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લે. એટલે એને ખબર પડી જાય કે આપણે તૈયારી આ દિશામાં કરવાની છે, આ રીતે કરવાની છે. ત્યારબાદ શું કરે, બધી જ વિગત જાણીને યોગ્ય રીતે તૈયારી કરવાનું શરૂ કરે. અને ખરેખર હોશિયાર ને ખરેખર સ્માર્ટ કોને કહેવાય કે સૌ પ્રથમ એ શું કરે કે કઈ ચોપડીઓ આપણને ઇઝીલી અવેલેબલ છે, જે બેસ્ટ ચોપડીઓ છે. મારે ચોપડીઓનો ઢગલો નથી કરવો, પણ મારે એ ચોપડીઓ જોઈએ છે કે જેની અંદરથી વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે અને પરીક્ષા માટે ધી બેસ્ટ બુક્સ છે. હવે ખોટો ઢગલો કરીને શું કરવો, એટલી જ બુક્સ વાંચવી કે જે ખરેખર જીપીએસસીની પરીક્ષા માટે મહત્ત્વની છે. કરોડો, અબજો, ખરબોની સંખ્યામાં બુક્સ માર્કેટની અંદર છે, પણ એ બધી જ બુક્સ આપણે વાંચી નથી શકવાના. આપણી પણ એક લિમિટેશન્સ છે. એટલે આપણે એટલું વાંચીએ કે જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. પરીક્ષા માટે કોઈ વિદ્વાનની જરૂર નથી, પરીક્ષા માટે હોશિયારની જરૂર છે. કોઈ વ્યક્તિને કલેક્ટર બનાવવાનો છે તો એને બધું આખા જિલ્લાનું બધું કામ નથી કરવાનું, પણ એને શું કરવાનું છે, સ્માર્ટ વર્ક કરવાનું છે. કોઈ પણ પ્રશ્ન આવે તો એનો ઓછામાં ઓછી મહેનતથી કેવી રીતે 100% જેને કહેવાય કે એકદમ યોગ્ય ઉકેલ કેવી રીતે લાવે એ શોધવાનું છે. એટલે આ જે પરીક્ષા લેવા આવે છે ને, આ જે પરીક્ષા લેવામાં આવે છે એ પણ સ્માર્ટ લોકોને શોધવા માટે જ લેવામાં આવે છે. તો આપણે એવા સ્માર્ટ કેમ ના બનીએ? સ્માર્ટ બનીને પછી જો હાર્ડવર્ક કરીશું તો પરીક્ષા પાસ થવામાં કોઈ એવો ચાન્સ જ નથી કે તમે પરીક્ષામાં પાસ ના થાઓ. 100% તમે પરીક્ષામાં પાસ થવાના જ છો. એટલે આપણે બે બાબત યાદ રાખવાની, એક તો સ્માર્ટ વર્ક કરવાનું અને બીજું હાર્ડવર્ક કરવાનું. એટલે પહેલેથી જે વિદ્યાર્થી યોગ્ય રીતે આયોજન કરીને સ્માર્ટ વેથી જે આગળ ચાલે છે એના તો પહેલેથી પરીક્ષા પાસ કરવાના, જીપીએસસી ક્રેક કરવાના 90% ચાન્સ વધી જાય છે. હવે જુઓ, જીપીએસસીની અંદર સૌથી પહેલાં પ્રિલિમ્સ લેવાય. આને કહેવાય થર્ડ ક્લાસનો ડબ્બો. એની અંદર ગીર્દી બહુ હોય. ટ્રેનની અંદર તમે જુઓ થર્ડ ક્લાસના ડબ્બામાં કેટલી જબરદસ્ત ગીર્દી હોય. એના પછી શું થાય કે થર્ડ ક્લાસના ડબ્બામાંથી મોટા ભાગના જે પેસેન્જર છે એ બધા ઉતરી જાય. એટલે આ બધા થર્ડ ક્લાસના ડબ્બામાંથી જે સારા વધ્યા હોય ને એ બધા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં જાય. કયા? ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં જાય. આ બધા મેઇન્સમાં જાય. અને મેઇન્સમાં જે બધા પાસ થઈ ગયા હોય ને, જે બધા જે સારા વિદ્યાર્થીઓ હોય એ બધા સીધા પ્લેનની ટિકિટ મળે અને સીધા ઇન્ટરવ્યૂની અંદર જાય. અને આની અંદરથી એ જે સારા વિદ્યાર્થીઓ હોય એ બધા પાસ થઈ અને ઓફિસર બને. અને હવે આ આખી પ્રક્રિયા કેવી છે, કેવો અભ્યાસક્રમ છે, કેવી રીતે તૈયારી કરવી, આ તમામ બાબતો છે એ આપણે વિડીયોમાં જોઈએ. આખો વિડીયો જોજો, તમારો એક પણ પ્રશ્ન નહીં રહે એની ગેરંટી. હવે આપણે વાત કરીશું જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા વિશે. તો પ્રિલિમ પરીક્ષાની અંદર તમારે કુલ 2 પેપર આપવાના હોય છે. એમાંથી આ પહેલું પેપર 1. પેપર 1નું નામ છે સામાન્ય જ્ઞાન 1. બરાબર. આ પેપર કુલ 200 માર્ક્સનું હોય. એનો સમય હોય 3 કલાક. કેટલો હોય? 3 કલાક. પ્રશ્નો એની અંદર કેટલા હોય એક પેપરમાં? 200. એટલે આપણને ખબર પડી ગઈ કે 3 કલાકની અંદર આપણે 200 પ્રશ્નોનો જવાબ OMR શીટના માધ્યમથી આપવાના છે. આનું પ્રશ્નનું માધ્યમ કયું હોય? તો અંગ્રેજી અને ગુજરાતી. એટલે દરેક પ્રશ્ન ઇંગ્લિશમાં પણ આપેલો હોય ને દરેક પ્રશ્ન ગુજરાતીમાં પણ આપેલો હોય. પાના સામે હોય એટલે તમે જોઈ શકો કે આ ઇંગ્લિશમાં છે ને ગુજરાતીમાં છે. તમને જે ભાષા અનુકૂળ આવતી હોય એની અંદર તમે પેપર વાંચી અને OMR શીટની અંદર તમારો જવાબ ટીક કરી શકો છો. તો આપણે જોયું કે પ્રિલિમ્સની અંદર કેટલા પેપર હોય? તો 2 પેપર હોય. એમાં પહેલું પેપર છે એનું નામ છે સામાન્ય જ્ઞાન 1. આ સામાન્ય જ્ઞાન 1 છે એની અંદર કુલ 5 ટોપિકનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં ભારતનો ઇતિહાસ એટલે ઇન્ડિયન હિસ્ટ્રી. બરાબર.
જોકે હું છે ને આ સમગ્ર જીપીએસસીનું સિલેબસ છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું એની લિંક. એ લિંકને તમે જેવી દબાવશો એવું તાત્કાલિક આખું જીપીએસસીનું સિલેબસ જે છે એ ફ્રીમાં ડાઉનલોડ થઈ જશે. જોકે જીપીએસસીની સાઇટ ઉપરથી પણ તમે સિલેબસ ડાઉનલોડ કરી શકો છો. બીજું કે જો પહેલું શું છે, ભારતનો ઇતિહાસ. તો ભારતના ઇતિહાસની અંદર છેક પ્રાચીન ભારતની જે શરૂઆત થઈ ત્યારથી કરી અને છેક આધુનિક ભારતના ઇતિહાસ સુધી તમામ બાબતોનો સમાવેશ જે છે એ ભારતના ઇતિહાસમાં થાય છે. બીજું ગુજરાતનો ઇતિહાસ. તો ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન ગુજરાતથી શરૂ કરી અને આધુનિક ગુજરાતના ઇતિહાસ સુધીનો સમાવેશ થાય છે. એના પછી ગુજરાતનું કલ્ચર એટલે કે ગુજરાતની સંસ્કૃતિ. એના પછી ભારતીય બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે પોલિટી, ભારતીય બંધારણ છેક ભારતીય બંધારણના જે ધારા શરૂ થયા હતા ત્યારથી કરી અને છેક આમુખથી માંડી અને ભારતીય બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા ત્યાં સુધીના તમામ ચેપ્ટરનો સમાવેશ થાય છે. અને બીજું ગાણિતિક અને જે તાર્કિક કસોટી છે એના પણ પ્રશ્નો એની અંદર પૂછાય છે. આની આપણે પાછળથી વાત કરીએ કે કયા ટૉપિકમાંથી જનરલી કેટલા અને કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા આપણે પછી કરીએ. પણ હવે આપણે લઈએ પેપર 2. જો પ્રિલિમ પરીક્ષાની અંદર આપણે વાત કરીએ અગાઉ કે 2 પેપર હોય છે. પહેલું પેપર આપણે જોયું સામાન્ય જ્ઞાન 1. આ પેપર 2 છે એનું નામ છે સામાન્ય જ્ઞાન 2. આ પણ 200 માર્ક્સનું પેપર હોય છે. આનો પણ આપણને 3 કલાકનો સમય મળે છે. પ્રશ્નોની સંખ્યા એની અંદર 200 હોય છે. એનું માધ્યમ જે છે એ અંગ્રેજી અને ગુજરાતી બંને હોય છે. સામસામેના પાનામાં અંગ્રેજી અને ગુજરાતીમાં બંનેમાં હોય છે. તમારે જે ભાષામાં ક્વેશ્ચન સમજવો હોય એ સમજી અને તમે OMR શીટની અંદર આન્સર ટીક કરી શકો છો. જુઓ પહેલું શું છે, પહેલો ટોપિક ભારતની અર્થવ્યવસ્થા એટલે ઇન્ડિયન ઇકોનોમી. બીજું છે ભારતની ભૂગોળ એટલે કે ઇન્ડિયન જ્યોગ્રાફી. ત્રીજું છે ગુજરાતની ભૂગોળ એટલે કે ગુજરાત જ્યોગ્રાફી. ચોથું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આમાં સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી આવે. આમાં કંઈ બહુ ઉચ્ચ પ્રકારનું વિજ્ઞાન નથી આવતું. ખાસ કરીને 8, 9, 10ના ધોરણની જે ચોપડીઓ છે એમાંથી જ આવે છે. પાંચમું પર્યાવરણીય, સામાજિક અને વૈશ્વિક સાંપ્રત ઘટનાઓ. જુઓ પર્યાવરણીય અને સામાજિક અને વૈશ્વિક સાંપ્રત ઘટનાઓ એટલે શું? કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સ છે આમ તો કહેવાય છે કે છેલ્લા 3 વર્ષનો કરંટ અફેર્સ આવે, પણ મોટે ભાગે છેલ્લા 1 વર્ષમાં બનેલી ઘટનાઓનો સમાવેશ થઈ જાય છે. હવે તમે આજથી જીપીએસસીની તૈયારી કરવાની ચાલુ કરો છો તો આજથી તમે કેટલાક ન્યૂઝપેપર વાંચવાનું, કેટલાક મેગેઝિન વાંચવાનું ચાલુ કરી નાખો. હવે અત્યારે તમારે ભૂતકાળમાં કેટલી બધી ઘટનાઓ બની ગઈ છે એ બધી ઘટનાઓને વાગોળવાનો કે એને યાદ કરવાની જરૂર નથી. હવે તમે નવેસરથી જે નવું બને છે, કેમ કે તમે અત્યારથી તૈયારી ચાલુ કરી તો તમારી જે જીપીએસસીની એક્ઝામ પૂરી થશે ત્યાં સુધીની અંદર જે ઘટનાઓ આવશે એ જ ઘટનાઓ તમારે પૂછાવાની છે. એટલે આપણે હવે આગળનું કોઈ જે કરંટ અફેર્સ છે એને વાંચવાની જરૂર નથી. ખરેખર કરંટ એટલે શું? અત્યારનું. તો અત્યારથી તમે શરૂઆત કરી લો. જો હવે વાત કરીએ આપણે જીપીએસસી મેઇન્સ પરીક્ષાની. આ મેઇન્સ કેવી છે? ડિસ્ક્રિપ્ટિવ છે એટલે કે વર્ણનાત્મક પરીક્ષા છે. અત્યાર સુધી તમે જે પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી કરી એ માત્ર અને માત્ર શેના માટે હતી? એ માત્ર અને માત્ર મેઇન્સ પરીક્ષા માટે તમે સિલેક્ટ થાઓ એના માટેની હતી. પ્રિલિમ્સ પરીક્ષાનું બીજું કોઈ મહત્ત્વ નથી. પ્રિલિમ્સની અંદર તમે પાસિંગ માર્ક્સ મેળવ્યા હોય કે હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા હોય એ ગુણ તમારા કોઈ પણ જગ્યાએ કાઉન્ટ નથી થતા. પ્રિલિમ્સના માર્ક્સનો માત્ર અને માત્ર એટલો જ ઉપયોગ છે કે તમે મેઇન્સ પરીક્ષાની અંદર બેસી શકો, તમને મેઇન્સ પરીક્ષા આપવાનો તક મળે. ઓકે, પણ મહત્ત્વ કયા હોય છે? તમારું સિલેક્શન થાય છે એ 2 વસ્તુના આધારે. એક તો મેઇન્સ પરીક્ષાના માર્ક્સ અને ઇન્ટરવ્યૂ. મેઇન્સની અંદર કુલ 6 પ્રશ્નપત્રો હોય છે. એ 6 પ્રશ્નપત્રોમાં મેળવેલા માર્ક્સ વત્તા ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનું હોય છે. એ 100 માર્ક્સનો સરવાળો કરો અને એમાંથી જેટલા માર્ક્સ આવે એ પ્રમાણે મેરિટ બને અને મેરિટના આધારે જે તે કેડરની અંદર જે તે વ્યક્તિનું સિલેક્શન કરવામાં આવે. તો હવે આપણે જોઈએ કે મેઇન્સ પરીક્ષા છે એની અંદર પેપર 1 કયું છે? ગુજરાતી. જો ખાસ ધ્યાન રાખવા જેવું છે, સૌથી પહેલાં જીપીએસસીની તૈયારી કરવાની ચાલુ કરો. હજી સુધી જો જાહેરાત ના આવી હોય તો સૌથી પહેલાં ગુજરાતી અને અંગ્રેજી તૈયારી કરવાની ચાલુ કરી નાખો. ગુજરાતી અને અંગ્રેજી છે માત્ર ગ્રામર અને કમ્પોઝિશન છે. તમારે કોઈ ટેક્સ્ટ બુક તૈયારી કરવાની જરૂર નથી. ઇંગ્લિશ ગ્રામર અને કમ્પોઝિશન છે. તમે જો સારામાં સારી ઇંગ્લિશ ગ્રામર વાંચવા માગતા હોય તો મારી દ્રષ્ટિએ રેન એન્ડ માર્ટિનની હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામર છે અને ગુજરાતીની અંદર પણ ગ્રામર છે, એની પણ હું તમને વાત કરીશ. પણ અત્યારે આપણે ખાસ જોઈ લઈએ કે સૌથી પહેલું પેપર પૂછ્યા છે ગુજરાતીનું પેપર કુલ 150 માર્ક્સનું હોય. કેટલાનું? 150 માર્ક્સનું. જુઓ ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનો છે
અને આ જે ગુજરાતીનું પેપર છે 150 માર્ક્સનું છે. જો ગુજરાતીના પેપરમાં વ્યવસ્થિત તૈયારી કરીએ છે તો 150માંથી 105, 110, 120 માર્ક્સ તમે બહુ જ સરસ ઇઝીલી મેળવી શકશો. તમે જ્યારે એની પેપર પેટર્ન જોશો એટલે તમને ખબર પડશે કે ગુજરાતીની અંદર માર્ક્સ મેળવવા કોઈ અઘરા નથી. બરાબર. એનો સમય હોય છે 3 કલાક. હવે જુઓ કે ગુજરાતીના પેપરની અંદર શું પૂછાય છે. સૌથી પહેલાં નિબંધ પૂછાય છે. નિબંધની અંદર જુઓ એક ખાસ ધ્યાન રાખવાનું, એકાદો નિબંધ તો કરંટ ટોપિક ઉપર હોય છે. એકાદો નિબંધ તો અત્યારે સાંપ્રત ઘટનાઓ, સાંપ્રત વાતાવરણમાં શું બને છે, આતંકવાદ છે કે કંઈક નવું શોધાયું હોય કે કંઈક નવી બાબતો બની હોય તો એના વિશે એકાદો નિબંધ હોય છે. બીજું હોય છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર આપણે જોઈ લેવાના 8, 9, 10, 11, 12, 5 વર્ષ આપણે વિચાર વિસ્તારો ભણ્યા છીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ને ખાય. સંક્ષેપીકરણ, સારલેખન જે છે સંક્ષેપીકરણ એ પણ કરવાનું છે. ને આપણને કહે છે ને કે આ ફકરો આપેલો છે એનો 1/3 કરો, એટલે કે ત્રીજો ભાગ કરો, 5મો ભાગ કરો અને એને યોગ્ય ટાઇટલ આપો. એના પછી ગદ્યની કોઈ પણ ગદ્ય ફકરો આપેલો હોય એની સમીક્ષા કરવાની હોય, ઔપચારિક ભાષણો હોય, પ્રચાર માધ્યમો માટેના નિવેદનો લખવાના હોય. બધું બહુ સરળ છે. તમે એને જોશો એટલે તમને ખબર પડી જશે કે આટલું બધું સરળ છે. પછી પત્ર લેખન હોય, ચર્ચાપત્ર હોય, દ્રશ્ય આલેખન હોય, અહેવાલ લેખન હોય, સંવાદ કૌશલ્ય હોય, ભાષાંતર હોય, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવાનું. જુઓ શેમાંથી છે, અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાનું. બહુ સરળ હોય છે. થોડા ઘણા ટોપિક તમે કરી લેશો તમને ખ્યાલ આવી જશે. અને બીજું કે આપણે ઇંગ્લિશ તો તૈયાર કરવાનું જ છે. એટલે આ ટોપિકની અંદર તમને ક્યાંય તકલીફ નથી પડવાનો. છેલ્લો છે ગુજરાતી વ્યાકરણ. તો આ બધી જ બાબતો જે છે એ ગુજરાતી તમે જો વ્યવસ્થિત તૈયારી કરશો તો એ જીકે છે એ બહુ લાંબો, બહુ મોટો મહાસાગર છે. પણ ગુજરાતીની કેટલીક બાબતો આપણે જોઈએ તો ગુજરાતી જે છે એ પ્રમાણમાં ટૂંકું રહેશે અને થોડીક તૈયારીથી તમે એની અંદર મેક્ઝિમમ માર્ક્સ મેળવી શકશો. જીપીએસસીની અંદર જે ગુજરાતી અને ગુજરાતી કમ્પલસરી અને ઇંગ્લિશ કમ્પલસરી, એટલે કે પેપર 1 અને પેપર 2ની અંદર જે મેન્સમાં વધારે માર્ક્સ લાવે છે એનું સિલેક્શન લગભગ થઈ જવું 100% હોય છે. જુઓ મેઇન્સ વર્ણનાત્મક પરીક્ષા એનું પેપર 2 છે. પેપર 2 કયું છે? અંગ્રેજીનું છે. એટલે કમ્પલસરી ઇંગ્લિશ આપણે વાત કરી. દરેકને આ આવે. બીજું જ એના કુલ ગુણ કેટલા છે? 150 ગુણનું પેપર છે. સમય કેટલો છે? 3 કલાક. ગુજરાતીમાં પણ 3 કલાક હતો, અહીંયા પણ 3 કલાક, અહીંયા પણ 150 ગુણનું પેપર છે. એટલે ગુજરાતી અને અંગ્રેજી વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું હોય તો 300 માર્ક્સનું જીપીએસસી આપણું તૈયાર થઈ ગયું. બીજું કે મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ગુજરાતી અને અંગ્રેજી સારી રીતે આવડતું પણ હશે. એક વખત જોઈ લેશે તો પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકશે. ઓકે. હવે આની અંદર જોઈએ કે એની અંદર અભ્યાસક્રમમાં શું હોય છે. એક તો પેલું એસે આવે છે, એટલે નિબંધ લખવાનો હોય. પછી લેટર રાઇટિંગ હોય, પછી પ્રેસ રિલીઝ હોય, બરાબર. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન હોય, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન હોય, ફોર્મલ સ્પીચ હોય, પ્રેસિઝ રાઇટિંગ હોય, રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે, ઇંગ્લિશ ગ્રામર આવે અને ટ્રાન્સલેશન જે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું હોય. એટલે આપણે બંનેનો અભ્યાસ કરવાનો છે. ગુજરાતીમાંથી ઇંગ્લિશ અને ઇંગ્લિશમાંથી ગુજરાતી. ગુજરાતીમાં પેપરમાં પૂછાશે ઇંગ્લિશમાંથી ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં પૂછાશે ગુજરાતીમાંથી ઇંગ્લિશ. એટલે આપણે બંને કરવાનું છે. બરાબર. એટલે મને લાગે છે કે તમને આ પેપરમાં કશું જ અઘરું નહીં પડે. એકદમ ઇઝી પેપર લાગશે. જે વસ્તુ ગુજરાતીના અભ્યાસક્રમમાં છે ને એ જ વસ્તુ ઇંગ્લિશના અભ્યાસક્રમની અંદર છે. તમને જો ઇંગ્લિશની અંદર પ્રેસ રિલીઝ ફાવશે ને તો ગુજરાતીની અંદર પ્રેસ નોટ લખતા તમને આવડવાની જ છે. કેમ કે તમને ખબર પડી જશે કે આ શું કરવાનું છે. એટલે સૌથી પહેલાં તમે ગુજરાતીનો આ જે ટૉપિક છે ને એને જોશો ને એટલે ઇંગ્લિશનો ટૉપિક તો તમારો ક્લિયર થઈ જ જવાનો છે. તમને ખબર પડી જ જશે કે આ વસ્તુ કેવી રીતે લખવાની છે. પછી એક વખત ઇંગ્લિશનો અભ્યાસ કરશો તો આ વસ્તુ બહુ સરળતાથી આવડી જશે. એટલે 300 માર્ક્સનો જે પડાવ છે એ આપણે પૂરો કર્યો છે. મારી આ ચેનલ છે, હું પોતે પ્રોફેસર છું. મારું નામ છે ડૉક્ટર પ્રિતેશ રાઠોડ. હું પણ જીપીએસસીના ઘણા બધા જે સારા ટૉપિક્સ છે, ખાસ કરીને ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી, ઇન્ડિયન જિયોગ્રાફી, ગુજરાત જિયોગ્રાફી, ઇન્ડિયન ઇકોનોમી, બરાબર, આ બધા વિષયોમાં ગુજરાતીમાં તમને બધાને બહુ સરળતાથી સમજણ પડે એવી રીતે વિડીયો બનાવું છું. જો તમને આ ચેનલ ગમી હોય, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા. હવે આપણે જોઈએ પેપર 3. પેપર 3 મેઇન્સ છે, વર્ણનાત્મક પરીક્ષા, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ. પેપર નંબર 3 એના પણ માર્ક્સ કેટલા છે? 150 માર્ક્સ. પેપરનું નામ શું છે? નિબંધ. સમય કેટલો છે? 3 કલાક. બરાબર. આપણે એક બીજો વિડીયો બનાવીશું ને એની અંદર આપણે એનો અભ્યાસ કરીશું કે નિબંધમાં કેવા કેવા પ્રકારના નિબંધો પૂછાઈ શકે, ગુજરાતી અને જે ઇંગ્લિશ ગ્રામર છે એમાં કેવા કેવા પ્રકારના ટોપિક્સ ખાસ તૈયાર કરવા જોઈએ. બરાબર. તો એક આ છે ને પેપર 1 થી 3માં કામ આવે ને એવો એક વિડીયો આપણે ખાસ બનાવીશું.
તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમારી પાસે એ જે વિડીયોની લિંક છે એ આવી જશે. સાંપ્રત તાજેતરની ઘટનાઓ. બીજું છે સામાજિક અને રાજનૈતિક બાબતો. આ શું છે? પેપર કયું છે? નિબંધ. નિબંધમાં શેમાંથી પૂછાય? એક તો સાંપ્રત અને તાજેતરની ઘટનાઓ, એટલે કરંટ અફેર્સની અંદર કોઈ ઘટનાઓ આપણા રાજ્યમાં, દેશમાં કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ મહત્ત્વની ઘટના બની હોય તો એ ઘટના વિશેનો નિબંધ પૂછાય. પછી સામાજિક અને રાજકીય બાબતો વિશેનો નિબંધ પૂછાય, સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો વિશે. પછી સામાજિક આર્થિક બાબતો વિશેનો પ્રશ્ન પણ પૂછાય. સામાજિક અને પર્યાવરણીય બાબતો વિશેનો પણ પ્રશ્ન પૂછાય. સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ વિશે પણ પ્રશ્ન પૂછાય. નાગરિક જાગૃતતા અને અંગેના મુદ્દાઓ અને ઉપર ચિંતનાત્મક મુદ્દાઓ હોય. આમાં 3 નિબંધો હોય છે અને 200 શબ્દોની મર્યાદામાં લખવાના હોય છે. બહુ જ ઇઝી હોય છે. જો તમને જો આમાં એવું થાય કે જો તમારી ફેવરની અંદર ટૉપિક આવી જાય તો આ પેપરની અંદર તો તમારા હાઈએસ્ટ માર્ક્સ આવી જાય, બહુ સરસ માર્ક્સ આવી જાય. બહુ જ સરસ રીતે લખવાનું છે, બહુ શાંતિથી લખવાનું છે. જીપીએસસીની પરીક્ષામાં, મેન્સની પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવાની, મેન્સનું પેપર કેવી રીતે લખવાનું, એનો વિડીયો પણ આગળ મારો આવશે, એનો પણ તમે અભ્યાસ કરી શકશો. માત્ર અને માત્ર જ્યારે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યા છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કયા ટૉપિકમાંથી કેટલું પૂછાય છે, અથવા તો કયા પેપર માટે કયા ટૉપિક આવે છે, તો આપણે અભ્યાસ કરતી વખતે આપણને ખ્યાલ આવે. જો હવે આપણે મેઇન્સ પરીક્ષાનું પેપર 4 જોઈએ. પેપર 4 કયું છે? સામાન્ય અભ્યાસ 1. આજે પ્રિલિમ્સની અંદર આપણે સામાન્ય અભ્યાસ 1 જોયું હતું ને, એનાથી લગભગ 80% અભ્યાસક્રમ એનો એ જ છે. તમે પ્રિલિમ્સ અને મેઇન્સનો 2નો તમે સામાન્ય અભ્યાસ 1નો અભ્યાસ કરશો ને એટલે તમને ખબર પડી જશે. પણ એમાં 3 બાબતોનો સમાવેશ થયેલો છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. બરાબર. પણ ભૂગોળમાં ગુજરાતની ભૂગોળને વારસે જે ભારતની ભૂગોળ બંને આવી ગઈ. ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ બંને આવી ગયો. વારસામાં, સાંસ્કૃતિક વારસામાં ઇતિહાસનો અને ભારતનો બંને આવી ગયા. એટલે કે આ જે અભ્યાસક્રમ છે એ 80%થી ઉપર સેમ જ છે. જો આ પેપરમાં 10 માર્ક્સનો એક એવા કુલ 15 પ્રશ્નો લખવાના હોય છે. આ પણ આપણે સ્પષ્ટ કરી દીધું છે. કેટલો? 10 માર્ક્સનો એક એવા કુલ 15 પ્રશ્નો લખવાના હોય છે. અને 15 પ્રશ્નો માટે ટાઈમ કેટલો છે? 3 કલાક. એટલે કેટલી મિનિટ? 180 મિનિટ. બરાબર. તો 180 ભાગ્યા 15 કરશો એટલે 12 મિનિટ થાય. એક પ્રશ્ન લખતા જો 12 પ્રશ્નો, જો 15 પ્રશ્નો આપણને આવડતા હોય તો એક પ્રશ્ન લખતા આપણે 12 મિનિટ ફાળવવી પડે. બરાબર. અને 200 શબ્દોની મર્યાદામાં એક પ્રશ્ન લખવાનો હોય છે. એટલે અહીંથી જ તમે અભ્યાસ કરી શકો, અહીંથી જ તમે જોઈ શકો કે મારે કેવા પ્રકારના પ્રશ્નો લખવાના. માત્ર ને માત્ર કોઈ બી જૂના પેપરો જોયા હોય અને એ આધારે મોડેલ પેપરનો તમે અભ્યાસ કર્યો હોય તો તમને ખબર પડી જાય કે લગભગ કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તો તમે એડવાન્સની અંદર 200-500 પ્રશ્નો જે છે એના મુદ્દા પણ બનાવી શકો, એક એની નોટ પણ બનાવી શકો. પરીક્ષાના આગળના દિવસે ખાલી એ નોટ જોઈને જાઓ તો પણ તમે સારામાં સારું એના વિશે પેપરમાં લખી શકો. અત્યારે તમને એમ લાગશે કે અમારે આટલી બધી તૈયારી કરવાની, પણ જેમ તમે આગળ જતા જશો એમ તમને સરળ લાગતું જશે કે ના બસ આમાં કંઈ ખાસ છે નહીં, આટલું જ છે. ઓકે. હવે જુઓ, જીપીએસસી મેન્સનું જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે, મેન્સ પરીક્ષા છે, એનું પેપર 5. આપણે 4 પેપરો જોયા, એનું પેપર 5. સામાન્ય અભ્યાસ 2. આનો અને જે સામાન્ય અભ્યાસ 2 પ્રિલિમનો અભ્યાસક્રમ પણ સેમ છે. બરાબર. કુલ ગુણ 150, સમય એનો 3 કલાક છે. એમાં ટોપિક આવશે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, એટલે કે પોલિટી. પહેલું કયું? પોલિટી, બંધારણ. બીજું છે લોક પ્રશાસન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને રૂલ, શાસન. ત્રીજું છે લોકસેવામાં નીતિશાસ્ત્ર. આ 3 પ્રશ્ન, આ જે 3 ટોપિક્સ છે એ 3 ટોપિક્સનો આ પેપરની અંદર સમાવેશ કર્યો છે. આ પણ પ્રિલિમમાં આવી જાય છે. આ પેપરની અંદર 10 માર્ક્સનો એક એવા કુલ 15 પ્રશ્નો લખવાના હોય. જેમ પેપર 4ની અંદર આપણે વાત કરી હતી સામાન્ય અભ્યાસ 1ની અંદર, એવું જ છે કે 10 માર્ક્સના 15 પ્રશ્નો પૂછાશે અને એની અંદર આપણે 200 શબ્દોની મર્યાદાની અંદર એ પ્રશ્નોના જવાબ લખવાના હોય. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે 200 શબ્દો એટલે 200માં કેટલા લખવા? એક્ઝેક્ટ 200 લખવા કે 180 લખીએ જ ચાલે, કે 190 લખવા, 220 સુધી લખીએ જ ચાલે? જો આપણે જ્યારે પ્રશ્નોનો જવાબ જ્યારે લખીએ છીએ ત્યારે આપણે શબ્દો ગણતા નથી. બરાબર. આપણને જનરલી ખબર પડી જતી હોય છે કે આપણે સામાન્ય રીતે એક લીટીમાં 5 થી 6 શબ્દો લખતા હોઈએ છીએ. તો એક લીટીમાં 6 શબ્દો આવે તો 30 લીટીનું ધારો કે પેપર હોય તો 180 શબ્દો આવે. તો એક પાનું ભરીને, સવા પાનું ભરીને, 1.5 પાનું ભરીને તમે લખો, ઇટ ઇઝ ઇનફ. આપણે કોઈ શબ્દો ગણવાના નથી. 200 શબ્દોની મર્યાદામાં કીધું છે. એટલે આપણે જે લખાણ લખીએ છીએ તો આપણને સજ અંદાજો આવી જ જશે. આપણે એવા 5-7 પ્રશ્નો છે એ રફમાં તમે લખી નાખશો એટલે તમને અંદાજો આવી જશે કે અંદાજિત આપણે આટલું લખવાનું છે.
કેવી રીતે લખવાનું છે તેના માટે જુઓ તમે ઘણી બધી ચેનલ્સ એવી છે કે જેની અંદર જેમ કે યુટ્યુબની ચેનલમાં પણ તમને મળશે, ઘણી બધી જેને કહેવાય કે વોટ્સએપની અંદર પણ ઘણા બધા એવા ગ્રુપ બનાવેલા હોય છે જેની અંદર પણ તમને મળશે. મારું પણ એક વોટ્સએપનું ગ્રુપ છે, 2-3 ગ્રુપ છે જેની હું લિંક છે આમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એમાં પણ હું વારંવાર મૂકું છું કે આની અંદર તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, કેટલા પ્રશ્નો લખવા જોઈએ. ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓના પેપરો છે એ જે જીપીએસસીના પેપરો એની પીડીએફ પણ છે, તો એની પીડીએફ પણ એમને તમને ત્યાંથી મળી રહેશે. બરાબર, તો એ પ્રમાણે તમે અભ્યાસ કરશો તો મને નથી લાગતું કે તમને આ ટૉપિકની અંદર કોઈ તકલીફ પડે. હવે આપણે જોઈએ મેઇન્સ પરીક્ષાનું છેલ્લું પેપર. હવે જો મેઇન્સ પરીક્ષા, વર્ણનાત્મક પરીક્ષા, છેલ્લું પેપર 6 એ છે સામાન્ય અભ્યાસ 3. બરાબર, સામાન્ય અભ્યાસ 3ના પણ કુલ 150 માર્ક્સ છે. સમય એનો 3 કલાક છે. જો એની અંદર ટોપિકનો સમાવેશ થાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય અર્થતંત્ર અને આયોજન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ. બરાબર, તો આ 3 બાબતનો સમાવેશ કર્યો છે. આનો સમાવેશ પણ પ્રિલિમના અભ્યાસક્રમની અંદર થઈ જાય છે. આ પેપરમાં પણ 10 માર્ક્સનો એક એવા કુલ 15 પ્રશ્નો લખવાના હશે 200 શબ્દોની મર્યાદામાં. એટલે 3 પેપર તો એવા છે કે જેની અંદર 10 માર્ક્સના 15 પ્રશ્નો આવશે અને એને આપણે 200 શબ્દોની મર્યાદામાં લખવાના છે. તો આના માટે કેટલીક આપણે લેખન પ્રેક્ટિસ કરવી પડશે, એટલે આપણને અંદાજો આવી જાય. દરેક પ્રશ્નો લખતી વખતે આપણે શબ્દો ગણવાની જરૂર ના રહે. આપણે શબ્દો ગણીશું કે પ્રશ્નનું કન્ટેન્ટ લખવા માટે વિચારીશું, એટલે શબ્દો ના ગણવાના હોય. 10-15% વધારે આવી જાય તો પણ ચાલે, 10-15% ઓછા આવી જાય તો પણ ચાલે, પણ તમારું કન્ટેન્ટ કેવું છે એ મહત્ત્વનું છે. પણ જનરલી હવે ધારો કે 200 શબ્દોની અંદર લખવાનું અને તમે 500 શબ્દોમાં લખો તો એ યોગ્ય નથી. 200 શબ્દોની અંદર લખવાનો અને તમે ધારો કે 100 શબ્દો લખો તો તમને માર્ક્સ એ પ્રમાણે મળે. એવું કંઈ જરૂરી નથી 200 પૂછ્યું એટલે 200 લખી જ નાખો. આપણને થોડું ઓછું આવડતું હોય તો કદાચ ઓછું લખ્યું, પણ બને ત્યાં સુધી આપણે તૈયારી એવી રીતે કરેલી હોય એટલે 200 શબ્દોની અંદર તો તમને જો થોડો ઘણો એના વિશે ખ્યાલ હોય, વ્યવસ્થિત રીતે તમે જો થોડો અભ્યાસ કર્યો હોય તો મેઇન્સનો કોઈ પ્રશ્ન એવો હોતો જ નથી. મેઇન્સની અંદર લગભગ જનરલ ક્વેશ્ચન પૂછેલા હોય છે. મેઇન્સની અંદર બહુ ઊંડાણપૂર્વકના ક્વેશ્ચન પૂછવામાં નથી આવતા. તમે જ્યારે ક્વેશ્ચન પેપર જોશો ત્યારે તમને ખબર પડશે કે લગભગ અત્યારે જ તમે જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે મને આમાંથી ઘણું બધું આવડે છે. તો જ્યારે તમે આના માટે તૈયારી કરવાની ચાલુ કરશો, આના વિશે તમે વ્યવસ્થિત અભ્યાસ કરશો, વ્યવસ્થિત વાંચશો, અલગ અલગ પ્રકારના વિડીયો જોશો, અલગ અલગ પ્રકારના પેપર સોલ્યુશન્સ જોશો, અને હું તમને બહુ સાચામાં સાચી વાત કહું છું કે જો તમારે કોઈ પણ પરીક્ષા પાસ કરવી છે, કોઈ પણ પરીક્ષાનો જે ડર છે, જે ફિયર છે એને દૂર કરવો છે, તો તમારે સૌથી વધારેમાં વધારે પેપર સોલ્યુશન્સ જોવા જોઈએ. કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય, એ ચાહે જીપીએસસીની હોય, એ ચાહે પીએસઆઈની હોય, એ ચાહે પીઆઈની હોય, એ ચાહે કોન્સ્ટેબલની હોય, એ ચાહે બિન સચિવાલયની હોય કે એ ચાહે તલાટીની હોય, કોઈ પણ પરીક્ષા તમે તૈયારી કરતા હોય, તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરેલું અને જો તમને પ્રોફેસર દ્વારા સોલ્વ કરેલું પેપર સોલ્યુશન મળે તો એ ધી બેસ્ટ છે. અને પ્રોફેસર દ્વારા સોલ્વ કરેલું પેપર ના મળે પણ અન્ય પેપર સોલ્યુશન પણ તમે કરશો તો મને લાગે છે કે આ તમને સૌથી હાઈએસ્ટ ફાયદો થશે. પેપર સોલ્યુશન્સ એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની જડીબુટી છે. પેપર સોલ્યુશન તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે પ્રશ્ન કેવી રીતે પૂછાશે, પ્રશ્નમાં વિચાર કેવી રીતે કરવો, પ્રશ્નની થીમ કેવી રીતે નક્કી કરવી, પ્રશ્નનો જવાબ કેવી રીતે હશે, ઓપ્શન આપેલા હશે તો ઓપ્શન ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ કેવી રીતે પસંદ કરીશું, એની શોર્ટ ટ્રિક્સ કઈ હોય, આ બધી બાબતો તમને અભ્યાસ કરવાથી અથવા તો પેપર સોલ્યુશન્સ કરવાથી ખબર પડી જશે. મેઇન્સ પરીક્ષાના પેપર સોલ્યુશન્સ બહુ ઓછા છે માર્કેટમાં, પણ હું પોતે વિદ્યાર્થીઓને, ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓને પેપર સોલ્યુશન્સ કોઈ એકેડેમીમાં ના જોડાય તેમ છતાં પણ મળે એ માટેનો હું ઘનિષ્ઠ પ્રયાસ કરું છું અને બને એટલા પેપર સોલ્યુશન્સ હું મારી ચેનલ ડૉક્ટર પ્રિતેશ રાઠોડની અંદર મૂકવા માટેનો પ્રયત્ન કરીશ. આપ પણ આ ચેનલ યુટ્યુબની અંદર ડૉક્ટર પ્રિતેશ રાઠોડ લખશો તો તમને આ ચેનલની અંદર કેટલા પ્રકારના કેવા પેપર સોલ્યુશન્સ છે એ તમને ખ્યાલ આવી જશે. તમે એની અંદરથી જોઈ શકશો. ઇંગ્લિશનો પણ મારા એવા વિડીયો છે કે જે તમને સમગ્ર યુટ્યુબમાં ક્યાંયથી નહીં મળે, અને એમાં ગુજરાતીમાં તો તમને ક્યાંયથી નહીં મળે, કે દરેકે દરેક જે ક્વેશ્ચન છે ગ્રામરના ટોટલી જે ટૉપિક છે ગ્રામરનો, એટલે મેં કોઈ એક ટૉપિક નથી લીધો પણ જનરલ જે અલગ અલગ ક્વેશ્ચન જે પીએસઆઈની પરીક્ષામાં પૂછાયેલા મેં 2 વિડીયો બનાવ્યા છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો એની અંદરથી તમને ખ્યાલ આવશે કે કયા પ્રશ્નનો જવાબ આ જ શા માટે આવે છે.
એટલે એક વખત તમે અભ્યાસ કરવાથી કાયમી એ નોલેજ છે એ તમારા મગજની અંદર આવી જશે. તો હવે આપણે જોઈએ, જો આપણે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે કુલ 150 માર્ક્સના 6 પેપર્સ છે એ આપણા પ્રિલિમ પરીક્ષામાં પૂછાય છે. એટલે પ્રિલિમ પરીક્ષાના ટોટલ માર્ક્સ થયા 150 × 6 = 900 માર્ક્સ. અને મેઇન્સ અને હવે ઇન્ટરવ્યૂ આવશે તો ઇન્ટરવ્યૂના 100 માર્ક્સ આવે. ઇન્ટરવ્યૂ એટલે સાક્ષાત્કાર, ઇન્ટરવ્યૂ એટલે રૂબરૂ મુલાકાત. રૂબરૂ મુલાકાતની અંદર તમારા 100 માર્ક્સ આવે અને 100 માર્ક્સ જે આવે એ અને આ તમે 900માંથી મેળવ્યા હોય એ બંનેનું ટોટલ જે 1000માંથી થાય એને આધારે તમારું ફાઇનલ મેરિટ બને. હવે આપણે જોઈએ ઇન્ટરવ્યૂ. જો ઇન્ટરવ્યૂ દુનિયાની સૌથી ઇઝીમાં ઇઝી કોઈ બાબત હોય ને તો એ ઇન્ટરવ્યૂ છે. ઘણા વિદ્યાર્થીઓ મને ફોન કરે છે, મને લગભગ 4 થી 6 દરમિયાન રોજે રોજ 15 થી 20 કોલ આવતા હોય છે અને હું એમાંથી કોઈ વિદ્યાર્થીને ઓળખતો નથી હોતો, પણ મેં કીધેલું છે કે મારો આ નંબર છે, તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમે મને ફોન કરી શકો છો. ઘણી બધી જીપીએસસીના ઇન્ટરવ્યૂ માટે વિદ્યાર્થીઓ મને ફોન કરે છે અને મને એક જ પ્રશ્ન કરે છે કે સાહેબ ઇન્ટરવ્યૂમાં અમને ડર બહુ લાગે છે. એટલે ભાઈ ડરવાની કોઈ જરૂર જ નથી, ડરવાની કોઈ જરૂર નથી. હું તમને અહીંયા આગળ મારો નંબર આપી દઉં છું, 9265233130. આ મારો નંબર છે. પણ એક બાબત ધ્યાન રાખવાની કે હું માત્ર ને માત્ર બપોરે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ તમને જવાબ આપીશ. એ પછી હું પણ પ્રોફેસર છું, હું પણ વ્યક્તિ છું, મારું પણ લાઈફ હોય, મારે પણ તમારા માટે વિડીયો બી તૈયારી કરવાના હોય, મારી કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કરવાનું હોય. એટલે હું તમને એનાથી વધારે સમય નહીં આપી શકું. 4 થી 6 દરમિયાન તમે ગમે ત્યારે મને ફોન કરીને પૂછી શકશો. કોઈ પણ પ્રશ્ન હોય, સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર જીપીએસસી નહીં પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો મારી પાસે આનો બહુ બહોળો અનુભવ છે. તમે મને ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. પણ સમય નક્કી છે 4 થી 6 સુધી, સોમથી રવિ ગમે ત્યારે 365 દિવસ. હવે આપણે જોઈએ કે ઇન્ટરવ્યૂ કુલ 100 માર્ક્સનો હોય છે. ઇન્ટરવ્યૂ એટલે રૂબરૂ મુલાકાત. બહુ જ ઇઝીલી એક પેનલ બેઠેલી હોય જીપીએસસીની અને એ પેનલ તમને કંઈક પૂછે. હવે તમે જીપીએસસીની પ્રિલિમ્સ પાસ કરી હોય, તમે જીપીએસસીની મેઇન્સ પાસ કરી હોય, એટલે એક બાબત તો નક્કી થઈ ગઈ હોય કે તમે હોશિયાર છો, તમે ચાલાક છો, તમે સ્માર્ટ વર્કર છો. એમાં કશું જોવાની જરૂર જ નથી. પણ હવે તમારા વ્યક્તિત્વના પાસા કેવા છે, તમે કોઈ પણ વસ્તુનો જવાબ કેવી રીતે આપી શકો છો, કોઈ પણ વસ્તુ વિશે ઓન ધી સ્પોટ તમારો અભિપ્રાય કેવી રીતે આપી શકો છો, તમે કોઈ પણ બાબત જે છે એને તમે કેવી રીતે એક્સપ્લેન કરી શકો છો, તમે એની રજૂઆત કેવી રીતે કરી શકો છો, એ ખાસ કરીને તમારું વ્યક્તિત્વ કસોટી છે. ઇન્ટરવ્યૂ એટલે શું? એ તમારી એક પ્રકારની વ્યક્તિત્વ કસોટી છે. તમારું વ્યક્તિત્વ કેવું છે, આપણું જે ઇન્ટિરિયર જે વ્યક્તિત્વ હોય છે, ઇન્ટિરિયર જે પર્સનાલિટી હોય છે, એ જ આપણી પર્સનાલિટી બહાર આવતી હોય છે. તો આપણે જવાબ આપવાનો છે. ઇન્ટરવ્યૂની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે ધારો કે 25 પ્રશ્નો પૂછ્યા હોય તો 25માંથી કોઈ વિદ્યાર્થીને 25ના 5 પ્રશ્નોના જવાબ જ આવડ્યા હોય, તેમ છતાં એને ઇન્ટરવ્યૂમાં 100માંથી 80 આવડ્યા, 80 માર્ક્સ આવ્યા હોય. અને કોઈ વિદ્યાર્થીને 25માંથી 25 પ્રશ્નોના જવાબ આવડ્યા હોય અને તેમ છતાં એ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂની અંદર 100માંથી 20 માર્ક્સ આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ એમ કહે છે કે જીપીએસસીમાં ભ્રષ્ટાચાર થાય છે, જીપીએસસીમાં આવું થાય છે, જીપીએસસીમાં તેવું થાય છે. જીપીએસસીમાં આવું કશું થતું નથી. જે વિદ્યાર્થીના 80 માર્ક્સ આવ્યા છે એની વ્યક્તિત્વ કસોટીનું મૂલ્યાંકન છે એક્સપર્ટે કર્યું હશે કે આ વ્યક્તિએ જવાબ આપ્યો ને એને આધારે આ શ્રેષ્ઠ છે. એટલે મારું માનવું એમ છે કે સૌ પહેલાં લડવાનું તો પેલા 900 માર્ક્સમાં. 900 માર્ક્સની અંદર બહુ જબરદસ્ત તૈયારી કરી નાખવાની. આ 100 માર્ક્સ ઉપર નહીં રહેવાનું. 100 માર્ક્સ માટે તમે મને ગમે ત્યારે ફોન કરી શકશો. હું તમને ઇન્ટરવ્યૂની અતથી કરીને ઇતિથી સુધી, શરૂઆતથી કરીને અંત સુધી તમામ બાબતોની માહિતી આપીશ. આને રૂબરૂ મુલાકાત કહેવાય. રૂબરૂ મુલાકાતમાં એક બાબત ખાસ યાદ રાખવાની, ડરવાનું નહીં. જો ડર ગયા વો મર ગયા. ઇન્ટરવ્યૂમાં ડરવાનું નહીં. આપણને કોઈ આપણને કોઈ મારી નથી નાખવાનું. આપણને થોડા ઘણા પ્રશ્નો પૂછશે, આપણને જેવા આવડે એવા બહુ જ સરસ રીતે આપણે ઇન્ટરવ્યૂ આપવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ ઇન્ટરવ્યૂ પૂરો થાય એટલે આપણી આ જીપીએસસીની આખી પ્રોસેસ છે એ પૂરી થાય. એટલે મુખ્ય પરીક્ષાના કુલ 900 માર્ક્સ, ઇન્ટરવ્યૂના કુલ 100 માર્ક્સ અને કુલ 1000 માર્ક્સ જે છે એ આ જીપીએસસીના થશે. અને 1000 માર્ક્સ પૂરા થાય અને એમાંથી જે રિઝલ્ટ આવે એની અંદરથી તમારું મેરિટ બનશે. હવે આપણે જોઈએ કે જીપીએસસીની તૈયારી કરવા માટે કયા પુસ્તકો કે મટીરિયલનો ઉપયોગ કરવો. બહુ અગત્યનો ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે આટલું બધું માર્કેટની અંદર મટીરિયલ ઉપલબ્ધ છે, આટલા બધા જીપીએસસી માટેના પુસ્તકો છે. હવે આટલા બધા પુસ્તકો, કેટલાક વિદ્યાર્થીઓ તો એવું પણ કહે સાહેબ માર્કેટમાં મારા વજન કરતાં 100 ગણા વજનના પુસ્તકો છે, આટલા બધા પુસ્તકો હું ક્યારે વાંચીશ? વાત પણ બિલકુલ સાચી છે.
આટલું બધું તો ના જ વંચાઈ રહે ને. આપણે માની લો દિવસની અંદર વધારેમાં વધારે 50 પાના વાંચીએ, કોઈ વધારે બહુ હાર્ડવર્ક કરો 70 પાના વાંચે, 80 પાના વાંચે, એનાથી વધારે તો માણસ કેવી રીતે વાંચી શકે? ના જ વંચાય. તો આટલા બધા પુસ્તકો છે, આપણે આટલા બધા પુસ્તકોનો અભ્યાસ કેવી રીતે કરી શકીએ છીએ? પાછા જુઓ તમે ઢગલા બંધ મટીરિયલ. હવે તો એટલી બધી બહુ સિસ્ટમ થઈ ગઈ છે કે તમે જુઓ તો અત્યારે તમે કોઈ પણ ચેનલ્સ જોશો તો એની અંદર ઢગલા બંધ તમને મટીરિયલ મળી જાય, પીડીએફ મળી જાય. પીડીએફનો તો મહાસાગર જે છે એ સતત સોશિયલ મીડિયામાં તર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. આપણે કેટલી પીડીએફનો અભ્યાસ કરીશું? આપણે કેટલી પીડીએફની પ્રિન્ટઆઉટ કઢાઈશું? આપણે કેટલા પુસ્તકોનો અભ્યાસ કરીશું? આપણે કેટલા અને કેવા પ્રકારના વિડીયોનો અભ્યાસ કરીશું? બહુ જબરદસ્ત ઢગલા બંધ મટીરિયલ છે માર્કેટની અંદર. એટલું બધું એનું મટીરિયલ છે કે જેની કોઈ હદ નથી. અને આટલું બધું મટીરિયલ આપણે 4 વખત જો જન્મ લઈએ ને તો પણ આપણાથી આ મટીરિયલ બધું વંચાય, એક વખત વંચાઈ પણ ના રહે. એટલું બધું મટીરિયલના ઢગલા, મટીરિયલના ખડકલા થઈ ગયા છે. પણ આપણે એમાંથી શું વાંચવું, કેવી રીતે વાંચવું? ચાતક પક્ષીની જેમ જે પેલું બૂંદ જેમ 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 સીધું બૂંદ પોતાના અંદર લઈ લે એમ ખરેખર ઉપયોગી અને ખરેખર યોગ્ય પુસ્તકો કેટલા છે એટલા જ પુસ્તકોનો અભ્યાસ કરવાની જરૂર છે. આડેધડ ચેનલો જોવાની જરૂર નથી. માત્ર જે ચેનલ્સ ઉપયોગી છે, માત્ર જે ચેનલ્સ વિદ્વાન વ્યક્તિઓની છે, માત્ર જે ચેનલ્સ મહેનત કરીને અનુભવી રીતે, યોગ્ય રીતે અને ખાસ કરીને આર્થિક હેતુથી નથી બનાવેલી એવી ચેનલ્સનો આપણે ઉપયોગ કરીશું તો મને લાગે છે કે સફળતા જે છે એ તમારા ચરણ ચૂમશે જ. હવે જુઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નો કરતા હોય છે કે જીપીએસસીની અભ્યાસ કરવા માટે મારે શરૂઆત ક્યાંથી કરવી? તો મારે તો તમને એક જ જવાબ આપવાનો છે. મારા ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે અને જે મારી પાસે જે 4-5 વર્ષ પહેલાં પણ જે વિદ્યાર્થીઓના ફોન આવતા હતા, જે લોકો મારાથી સંકળાયેલા હતા, એ વિદ્યાર્થીઓ આજે ફોન કરીને કહે છે કે સાહેબ તમે જે માહિતી આપી હતી એ માહિતી બહુ સરસ આપી હતી, અમારે બહુ ઓછું વાંચવું પડ્યું અને અમે પરફેક્ટ તૈયારી કરી અને અમે જીપીએસસી મેન્સ પાસ કરી અને અત્યારે ક્લાસ 1-2 ઓફિસર બન્યા છીએ. તો જીપીએસસીની તૈયારી કરવા માટે સૌપ્રથમ તો તમારો સારો બેઝ જોઈએ. આ બેઝ બનાવવા માટે સૌપ્રથમ જીસીઆરટી એટલે ધોરણ 8, 9, 10ની અંદર તમારા નાના ભાઈ બહેનો ભણતા હોય સ્કૂલની અંદર તો 8, 9, 10ની સામાજિક વિજ્ઞાનના પુસ્તકોનું યોગ્ય રીતે વાંચન કરવું જોઈએ. કયા? સામાજિક વિજ્ઞાનની અંદર 8મા, 9મા, 10મા ધોરણની ચોપડી છે ને એને 2-3 વખત વાંચી જુઓ. ગાઈડ પણ બહુ સરસ આવે છે. નવનીત પ્રકાશનની ગાઈડ આવે છે, ભાવિક પ્રકાશનની ગાઈડ આવે છે. ખાસ કરીને નવનીતની ગાઈડ આમ તો બહુ સારી આવે છે તો એ પણ તમે વાંચી શકો. ભાવિકની ઉપયોગો જો ઉપલબ્ધ હોય તો એ પણ હોય. આના માટે આ પુસ્તકો ખરીદવાની કોઈ જરૂર નથી. તમારે આજુબાજુ કોઈ વિદ્યાર્થી ભણતા હોય તો તમે કહો કે પહેલાં અઠવાડિયું આપજે તારી સમાજ વિદ્યાની ચોપડી, તો કોઈ તમને ના નહીં પાડે. સમાજ વિદ્યાની ચોપડી આખી વાંચી લો. બીજું કે આ જે પુસ્તકો છે ને એ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પ્રકાશિત થયેલા હોય છે તો તમે વિચાર કરો કે એ ઝેરોક્સથી એ બહુ સસ્તા, ઝેરોક્સથી એ કદાચ 4થા ભાવના મૂલ્યથી આ પુસ્તકો મળે છે. 8મા, 9મા, 10મા ધોરણનું સામાજિક વિજ્ઞાન તો આંખો મીચીને ખરીદી જ લેવું, બહુ ઉપયોગી થશે તમને. અને એની ગાઈડો પણ 8, 9, 10ની લઈ લેવી. ગાઈડ તમને એટલા માટે બહુ ફાયદાકારક થશે કે તમારે મેન્સની અંદર જે પ્રશ્નો લખવાના હોય છે, જે 150 શબ્દોની અંદર જે પ્રશ્નો જે લખવાના હોય છે તો એ 150ની અંદર ઘણી બધી તમે ટૂંકનો જ જોશો તો એ ટૂંકનો જ આપેલી હોય છે. પછી એના જે લોંગ ક્વેશ્ચન આપેલા હોય છે એ તમને બહુ ઉપયોગી થશે. 8, 9, 10ની ગાઈડમાંથી તમારે કોઈ પણ જીપીએસસીનું પેપર પકડવાનું અને 8, 9, 10ની ગાઈડ જોવાની. તમને મોટા ભાગના પ્રશ્નોના જવાબ 8, 9, 10ની ગાઈડમાંથી મળી રહેશે. તો તમને ખબર નથી કે તમારે વાંચો, તમારે જોવાનું હતું નાનું ખાબોચિયું, તમે દરિયો જોઈ લીધો. તો આપણે દરિયો જોવાની જરૂર નથી, પણ જે ખૂબ જ અગત્યના નાના નાના ખાબોચિયા છે ને એને આપણે જોઈશું ને તો જ આપણે જીપીએસસી પાસ કરીશું. બીજું કે ધોરણ 11 અને 12ની ઇતિહાસ વિષયનું પુસ્તક અને ખાસ કરીને નવનીત પ્રકાશનની ગાઈડ એટલું વાંચશો ને એટલે તમારે ઇતિહાસની અંદર મેઇન્સમાં કશું વાંચવાની જરૂર નહીં પડે. આધુનિક ભારતનો ઇતિહાસ ને પ્રાચીન ભારતનો ઇતિહાસ બાખો આવી જશે. કોઈ એમ પૂછશે કે આ પ્રકાશનની વાંચો ને આ પ્રકાશને, કોઈ પ્રકાશનની જરૂર જ નથી. આપણા 11મા અને 12મા ધોરણની ઇતિહાસની ચોપડીની ગાઈડ વાંચો, ઇટ ઇઝ ઇનફ. પ્રિલિમ માટે પણ ઇતિહાસ ઇનફ છે, મેઇન્સ માટે પણ એની ઇતિહાસ ઇનફ છે. એના પછી ભૂગોળ અને અર્થશાસ્ત્ર 11મા અને 12માનો ભૂગોળ તમે વાંચી જુઓ, મોટા ભાગના ટોપિક એની અંદર આવી જશે. એકદમ સરળ રીતે સમજાવેલું હશે, એકદમ ઇઝી. તમે એકદમ સરળતાથી સમજી શકશો ગાઈડ દ્વારા અને ચોપડી દ્વારા. બરાબર. અર્થશાસ્ત્રના પુસ્તકો, ઇકોનોમી, 3 બાબતો મેઇન આવી ગઈ: ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન જોગ્રાફી અને ઇન્ડિયન ઇકોનોમી. આ 3 માટે તમારે શું કરવાનું? અને સામાજિક વિજ્ઞાન, એની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ આવી જશે, કેમ કે નાગરિક શાસ્ત્ર આવે ને. ઇતિહાસ,
ભૂગોળ, નાગરિક અને અર્થશાસ્ત્ર, એટલે જે એનો જે સામાન્ય પાયો છે એ 8, 9, 10ના પુસ્તકોમાં થઈ ગયો હશે અને થોડો વિશેષ પાયો છે એ 11 અને 12ના પુસ્તકોની અંદર થઈ ગયો હશે. આટલા પુસ્તકો તમે વાંચશો ને પછી તમે સામાન્ય અભ્યાસનું કોઈ પણ પેપર જોશો ને એટલે તમને ખબર પડશે કે અત્યારે વાહ આટલું બધું મને આવડે છે. જો આટલા પુસ્તકો વાંચવાથી તમને આટલું આવડી જાય તો તમે વિચાર કરો કે હજી તમારે જે વિશેષ તૈયારી કરવાની છે એના પછી તમારો બેઝ ક્યાં તૈયાર થશે. મેં લખ્યું છે કે બેઝ બનાવવા માટે નહીં, પણ આ તો જેને ટોપ બનાવવા માટે કહીએ ને તોય ચાલશે. 8, 9, 10 GCERT યાદ રાખો ને એટલે સમજી લેવાનું. બીજું કે 8, 9, 10નું ગુજરાતી ગ્રામર ને 8, 9, 10નું અંગ્રેજી ગ્રામર એન્ડ કમ્પોઝિશન તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લો ને એટલે 80% કેટલું 80% તમારું ગુજરાતીનું અંગ્રેજીનું પેપર આવી ગયું. આ બધા દુનિયાભરના મટીરિયલ પડ્યા છે અને સાઈડમાં મૂકો ને પેલું આ જોઈ લો. એના પછી એનો અભ્યાસ કરવા મળશે. ઘણી બધી બાબતો, ઘણી બધી જે છે ને ફ્રી PDF ને આ બધું તમને જોવા મળશે. GPSCનો અભ્યાસ કરવા માટે શરૂઆતની અંદર ખાલી 500 રૂપિયાના પુસ્તકો ખરીદો. એ 500 રૂપિયાના કયા 8, 9, 10ના પુસ્તકો, 11, 12ના પુસ્તકો, એની ગાઈડો આટલું ખરીદો. બીજું કોઈ પુસ્તક ખરીદવાની જરૂર નથી. આટલું થઈ જાય એના પછી તમે વિચાર કરો કે મારે શું કરવું. મેં તમને જે નંબર આપ્યો ને 9265434130 એના ઉપર ફોન કરજો. હું તમને કહીશ કે તમારે કઈ કઈ ચોપડીઓ વાંચવી. તેમ છતાં હું તમને અત્યારે બીજી પણ કેટલીક ચોપડીઓ આપું છું જે ખરેખર ઉપયોગી છે અને તમને GPSCની તૈયારી માટે ખૂબ જ અતિ ઉપયોગી થઈ પડશે, જે તમને વાંચવામાં પણ સરળ લાગશે. અને મોટાભાગે જે સારા લેખકો જે છે એમના જ પુસ્તકો છે ને વારંવાર જેમાંથી પૂછાતું હોય છે એવા લેખકોની હું તમને માહિતી આપું છું. જો સૌપ્રથમ ઇતિહાસ માટે મેં તમને કીધું ને, ઇતિહાસ માટે GCERT ધોરણ 11 અને 12ના પુસ્તકો વાંચો એટલે બહુ થઈ ગયું. બીજું 8, 9, 10ની અંદર તો ઇતિહાસ આવવાનો જ છે એટલે તમારો બેઝ સાથે ઘણું બધું ક્લિયર થઈ ગયું. NCERT 9 થી 12નું ઇતિહાસના પુસ્તકો વાંચો તો પણ સારું છે, પણ GCERT વાંચી લો એટલે એનું ટ્રાન્સલેશન જ છે એટલે NCERT વાંચવાની જરૂર નથી, પણ વાંચો તો બહુ સારું છે. બીજું R.S. શર્માએ લખ્યું છે પ્રાચીન ભારત કા ઇતિહાસ. બુક બહુ સરસ છે. હું પ્રોફેસર છું ઇતિહાસનો એટલે વાંચું છું. બરાબર, તમારી પાસે જો હોય આજુબાજુ મળતી હોય તો જોઈ લેવાની. બિપિન ચંદ્રનો આધુનિક ભારતના ઇતિહાસ બહુ સરસ પુસ્તક છે. આ એક જ પુસ્તક વાંચો ને આધુનિક ભારતના ઇતિહાસમાં તોય બહુ થઈ ગયું. R.S. શર્માનું પ્રાચીન ભારત કા ઇતિહાસ વાંચો ને એટલે બહુ થઈ ગયું. બીજું કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. બરાબર, સતીશચંદ્રનું મધ્યકાલીન ભારત કા ઇતિહાસ વાંચો ને એટલે બહુ થઈ ગયું. આ 3 પુસ્તકો તમે વાંચો ને એટલે આખો ભારતનો ઇતિહાસ આવી ગયો. ચોથું કશું વાંચવાની જરૂર નથી. જુઓ KC બારોટ ભારતનો ઇતિહાસ, લિબર્ટી પબ્લિકેશનની લગભગ બુક છે, બહુ સરસ બુક છે. એની અંદર લગભગ 6 થી 7 હજાર ક્વેશ્ચનના જવાબ છે, કદાચ એનાથી વધારે હશે તો પણ મને ખબર નથી, પણ એટલા તો છે જ. KC બારોટ સાહેબ પાસે હું LD આર્ટ્સ કોલેજમાં ભણેલો છું. બહુ વિદ્વાન પ્રાધ્યાપક છે. તમારે એક વખત એમની બુકને વાંચવી જોઈએ, બહુ સરસ લખી છે એમણે. બરાબર, વર્લ્ડ ઇન બોક્સમાં પણ ભારતનો ઇતિહાસ છે એ પણ બહુ સરસ પુસ્તક છે. મેં જોઈ છે, ઘણી ખરી વાંચી પણ છે. લિબર્ટી પ્રકાશનનો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે, પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, એ પણ બહુ સારી છે. જનકભાઈ ગઢવી સાહેબની, એ પણ અમારા પ્રોફેસર છે, એમની આધુનિક ભારતના ઇતિહાસની બુક પણ બહુ સરસ છે. લિબર્ટીનો ગુજરાતના ઇતિહાસની બુક પણ બહુ સરસ છે. અને મારા દ્વારા લખેલી પ્રાચીન ભારતનો ઇતિહાસ ડૉક્ટર પ્રિતેશ રાઠોડ દ્વારા લખેલી બુક, લગભગ આજથી 10 વર્ષ પહેલાં મેં એક બુક લખેલી છે પ્રાચીન ભારતનો ઇતિહાસ. એ માત્ર અને માત્ર GPSCના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખેલી છે. અત્યારે કદાચ મળતી હોય કે ન મળતી હોય, મારી બુકને તો હું ખરાબ ના જ કહું, એ બહુ સ્વાભાવિક છે. તમે જોઈને પછી મને કહેજો બુક કેવી છે. જો તમને મળે તો બરાબર છે, બાકી હું PDF બનાવી અને મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને શેર કરવાનો પ્રયત્ન કરીશ. જો સાંસ્કૃતિક વારસાનો તમે અભ્યાસ કરતા હો ને, NIOSનું મટીરિયલ છે, ફ્રી મટીરિયલ છે. NIOS.ac.in તમારા ગૂગલની અંદર તમે કરશો એટલે આવી જશે. NIOS મટીરિયલ, ભારતનો સાંસ્કૃતિક વારસો, બહુ સરસ મટીરિયલ છે. તમે એક વખત એને પણ જોઈ શકો. બીજું NCERTની ફાઇન આર્ટ્સની બુક છે, એમાંથી પણ મળી રહેશે ભારતીય કલા કા ઇતિહાસ, પણ એ થોડી તમને ટફ પડશે ને વાંચવાની પણ ઓછી મજા આવશે. એટલે મારું માનો તો NIOSનું મટીરિયલ છે એ બહુ સરસ છે. એના પછી આપણે વાત કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે રજની વ્યાસની પુસ્તક ચિત્રો સાથેની બહુ મસ્ત છે. ગુજરાતની અસ્મિતા, સુપર પુસ્તક છે, એક વખત જોવી જોઈએ. ઘણી લાઇબ્રેરીઓમાં મળી જશે અને મેં તો આની ઘણી બધી PDF પણ જોઈ છે, તો PDF પણ તમે જોઈ શકો. અને એને તમે જો કદાચ ઝેરોક્સ એની તમે પ્રિન્ટ કઢાવશો તો કદાચ 50 પૈસામાં એક લેખે પ્રિન્ટ નીકળી જાય તો બહુ સરસ સસ્તામાં પડી જશે અને વાંધો નહીં આવે. બીજું જોરાવરસિંહ જાદવનું લખેલું બહુ પુસ્તક મસ્ત છે, ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિ. આ 2 પુસ્તકો લગભગ તમામ લાઇબ્રેરીઓમાં તમને મળી જ જશે, તમે જોઈ શકશો. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ICEનું છે, બરાબર, ICE રાજકોટનું છે.
આ પણ બહુ સરસ પુસ્તક છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. આ પુસ્તકમાંથી અભ્યાસક્રમની અંદર તમારા જેટલા મુદ્દા આવે છે એટલા જ વાંચવાની જરૂર છે. જે મુદ્દા અભ્યાસક્રમની અંદર નથી આવતા એ મુદ્દા વાંચવાની જરૂર નથી. મેં તમને પહેલાં પણ કીધું હતું કે આપણે સ્માર્ટ વર્કર થવાનું છે, આપણે કોઈ વિદ્વાન થવાનું નથી. આપણે પરીક્ષા પાસ કરીને ઓફિસર થવાનું છે. વિદ્વાન તો ઘણા બધા છે, આપણે વિદ્વાન થવાની જરૂર નથી. યોગ્ય માર્ગે, ચોક્કસ માર્ગે આગળ વધવાનું છે અને તો જ તમે ઓફિસર બની શકશો. બહુ બધું વાંચી નાખવાની ટેવ નહીં પાડવાની, પણ જેટલું અભ્યાસક્રમમાં છે એમાંથી ઓછામાં ઓછું છોડવું પડે એવો પ્રયત્ન કરવાનો. કેમ કે કોઈ પણ વ્યક્તિ 100% વાંચી નથી શકતી, 100% માર્ક્સ લાવી નથી શકતી. આપણને એમ લાગે કે આપણે 50% માર્ક્સ આવે એવું છે તો ભગવાનનો આભાર માનવાનો. 50% આવે છે, હવે થોડો કોન્ફિડન્સ વધારશો, હવે થોડી તૈયારી વધારશો, 10% વધશે તો 60%માં મને નથી લાગતું કે તમે જીપીએસસીમાં પાસ ના થાઓ, 100% થઈ જશો. જો હવે ભારતીય બંધારણની વાત કરીએ તો ભારતીય બંધારણની કેટલીક બાબતો વિશે તો તમને ખબર પડી ગઈ હશે. 8, 9, 10ના પુસ્તકો વાંચશો એટલે જ. એના પછી ડૉક્ટર શહેજાદ કાજી જે અમારા પ્રોફેસર જ છે, એમનું ભારતીય બંધારણ નામનું એક બહુ સરસ પુસ્તક છે, વાંચવા જેવું છે. મેં પણ ઘણી વખત વાંચ્યું છે, મેં પણ માર્કેટમાંથી ખરીદ્યું છે, બરાબર. ખરીદવા જેવું છે ભારતીય બંધારણનું આ પુસ્તક, બહુ સરસ છે. વર્લ્ડ ઇન બોક્સનું ભારતીય બંધારણ પણ બહુ સુપર છે અને સૌથી શ્રેષ્ઠ અને સૌથી બેસ્ટ કહીએ ને તો સુભાષ કશ્યપનું આપનું બંધારણ છે. અને હિન્દીની અંદર જો વાંચતા હોય ને તો દુર્ગાદાસ બાસુ, ડીડી બાસુનું જે પુસ્તક છે બંધારણનું, એના જેવું તો કોઈ પુસ્તક હશે જ નહીં. ડીડી બાસુ અને સુભાષ કશ્યપ. પણ તેમ છતાં વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અને શહેજાદ કાજી આ બંનેના બંધારણના પુસ્તકો પણ બહુ જબરદસ્ત, બહુ ગજબના પુસ્તકો છે. આની અંદર તમારે આની બહાર કશું વાંચવાની પણ જરૂર નથી. એની આગળ તમે વાત કરો તો એમ લક્ષ્મીકાંતનું છે ભારત કે રાજ્ય વ્યવસ્થા, યુપીએસસી માટે પણ ખૂબ જ જરૂરી છે, જીપીએસસી માટે પણ બહુ સારું પુસ્તક છે. ડીડી બાસુનું ભારત કા સંવિધાન, મેં જે હમણાં તમને વાત કરીએ, આ 1 નંબરનું પુસ્તક છે. એની તુલનામાં કશું આવે જ નહીં. અને બીજા નંબરે આવે સુભાષ કશ્યપ. અમારી સંસદ, બહુ સરસ પુસ્તક છે. અમારી સંસદ પણ, આપણું બંધારણ તો છે પણ અમારી સંસદ પણ બહુ સરસ પુસ્તક છે. અને વીએન ખન્નાનું ભારત કે વિદેશ નીતિ, એ પણ બહુ સરસ પુસ્તક છે. પણ આપણે ખાસ તૈયારી કરવા માગતા હોઈએ તો હું માનું છું એ પ્રમાણે તમે આ જો 3 પુસ્તકોનો અભ્યાસ કરો અને એમાં ખાસ કરીને શહેજાદ, આ 3માંથી કોઈ પણ એક પુસ્તક લઈ લેશો ને તો મને નથી લાગતું કે બંધારણનો કોઈ ટૉપિક તમારાથી છૂટે. કેમ કે 3 પુસ્તકની અંદર બંધારણમાં તમામ ટૉપિક વિશે બહુ વિશદ ચર્ચા કરેલી છે. એટલે તમારા આજુબાજુમાં અથવા તો તમે જ્યાંથી પુસ્તક ખરીદતા હોય ત્યાંથી તમારા હાથમાં જે પુસ્તક આવે એ બેસ્ટ જ છે. બેસ્ટ માનીને એનો અભ્યાસ કરશો તો પણ ભારતીય બંધારણ માટે આનાથી વિશેષ બીજું કશું વાંચવાની જરૂર નહીં પડે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો શહેજાદ કાજી સાહેબનું પુસ્તક મળી ગયું તો એ વાંચી લેવાનું, વર્લ્ડ ઇન બોક્સનું મળી ગયું તો એ વાંચી લેવાનું, પછી કાજી સાહેબનું પુસ્તક મળ્યું તો હવે આપણે વર્લ્ડ ઇન બોક્સ લઈએ એવી કોઈ જરૂર નથી. દરેક વિદ્વાનોએ પોતપોતાની રીતે બહુ સરસ બનાવ્યા જ છે. અને અમે બેસ્ટ પુસ્તકોની યાદી જ આપું છું, જે મને લાગે છે બેસ્ટ. જરૂરી નથી કે હું બેસ્ટ કહું છું એ જ બેસ્ટ છે. મને સારા લાગે છે, મેં જોયા છે, મેં વાંચ્યા છે એટલે મને સારા લાગે છે. મે બી પોસિબલ કે મેં ન વાંચ્યા હોય પણ તેમ છતાં આનાથી પણ સારા હોય એવું બની શકે. પણ હું તમને આ જે અભિપ્રાય છે માત્ર મારો પોતાનો અભિપ્રાય છે. હું જે વર્ષોથી જીપીએસસી સાથે સંકળાયેલો છું, હું પણ જીપીએસસી પાસ અધ્યાપક છું. મેં પણ જીપીએસસી અને યુપીએસસીની ઘણા વર્ષો સુધી તૈયારી કરી અને એ પછી ઘણા વિદ્યાર્થીઓને લગભગ 20 વર્ષથી હું જે માર્ગદર્શન આપું છું, ખાસ કરીને છેલ્લા 15 વર્ષથી, એટલે કે 2004-05થી તો હું ઘણા બધા વિદ્યાર્થીઓને આ બાબતે માર્ગદર્શન આપી ચૂક્યો છું અને આ બાબતે ઘણી બધી તૈયારી પણ કરી ચૂક્યો છું. તો મને જે અનુભવ મળ્યો એના આધારે મેં આ બુક્સ ઠાલવ્યા છે, એના આધારે મેં તમને ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મારી ઇન્ફોર્મેશન જ શ્રેષ્ઠ છે, બીજાની નહીં. હું જે કહું એ જ સારું છે, બીજાનું નહીં, એવા ભ્રમમાં હું નથી અને તમારે પણ નહીં રહેવાનું. હવે જો ભૂગોળ વિશે, તો ભૂગોળની અંદર ધોરણ 11 અને ધોરણ 12 જીસીઆરટીના જે ભૂગોળના પુસ્તકો છે એનો અભ્યાસ કરી લેવાનો. બહુ સરસ ભૂગોળના પુસ્તકો છે, એ કરશો એટલે તમારું 90% તો તૈયાર થઈ ગયું હશે. મંજુલાબેન દવેનું ગુજરાતનું પ્રાદેશિક ભૂગોળનું પુસ્તક બહુ સુપર સરસ એક્સેલન્ટ છે. યશવંત પાઠક સાહેબ જે મારા પ્રોફેસર હતા, એમનું ભારતની ભૂગોળનું પુસ્તક તો એકદમ સુપર છે. આના સિવાય આગળ જવાની જરૂર નથી. એના પછી મજીદ હુસેનનું ભારત એવં વિશ્વમાં કા ભૂગોળ, આ પણ યુપીએસસી માટે ઘણા વિદ્યાર્થીઓ ચૂઝ કરે છે. મજીદ હુસેનનું જે ભૌતિક ભૂગોળનું પુસ્તક છે એને પણ યુપીએસસીના વિદ્યાર્થીઓ દ્વારા ચૂઝ કરવામાં આવે છે. વીએન ખન્ના છે, એનું ભારત કે વિદેશ નીતિ મેં આગળ પણ વાત કરી છે, તો એ પણ પુસ્તક પણ આ ભૂગોળ માટે આપણને કામ
નહીં લાગે વીએન ખન્નાનું, પણ આ મજીદ હુસૈનના પુસ્તકો છે, હિન્દીમાં છે, એ તમને કામ લાગશે. પણ મને લાગે છે કે તમે જીપીએસસી પાસ કરવા માગો છો તો તમારા જો તમામ ટૉપિક આમાંથી મળી જતા હોય તો આગળ જવાની જરૂર નથી. મેં તમને માત્ર આટલા જ પુસ્તકોની વાત કરી છે. આ સિવાય પણ ગુજરાતી, ઇંગ્લિશ, બીજા માટે જે પુસ્તકોની જરૂર છે એના માટેનો હું સેપરેટ વિડીયો બનાવીશ. આ વિડીયો બહુ લાંબો ન થઈ જાય એ માટે કરીને મેં આટલી એની અંદર છણાવટ કરી છે. જો તમે જીપીએસસી પાસ કરવા માગતા હોય તો યા હોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે, તમારો વિજય છે એ 100% થશે જ. તમે જો જીપીએસસી ઓફિસર થવાનું, જો તમે ગુજરાતના ઓફિસર થવાનું સપનું સેવ્યું હશે, જો તમે એના માટે યોગ્ય માર્ગે ચોક્કસ રીતે તૈયારી કરશો તો તમારું આ સપનું 100% સાકાર થવાનું જ છે. એક શિક્ષક તરીકે, એક પ્રોફેસર તરીકે મારા બેસ્ટ ઓફ લક અને આશીર્વાદ સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.